वसुदेवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शोभितमुखदोलं यमुनाकोलं निपटयतोलं सुखदतरं मुखमण्डितरेणु सारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमतिविमलं शुभपदकमलं नखरुषि अमलं तिमिरहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविसारं ब्रह्मपरम्। शोभित मुखधूलम यमुनाकुलम निपट अतुलम सुखदतरम। जे यमुना किनारे मोढामां धूळ भरेला शोभे छे, जेमनी तुलना थई शकती नथी। परम सुखद धूळथी रंगायेला मुखवाळा गायो चारता अने मधुर वेणी बजावता। पछी सर्वना प्रिय वल्लभमति विमलम शुभ पद कमलम। अत्यंत विमल सुंदर चरण कमलवाळा, नखोनी निर्मल क्रांतिवाळा, अज्ञानना अंधकारने दूर करवाळा एवा समस्त सुखोना सारभूत परब्रह्म रूप नंदकुमारने तत्व जाणीने भजो। बराबर, तत्व जाणीने भजवाना छे। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ 306 દિવસ, બરાબર, 306 દિવસ આજે શરૂ થયો છે। ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 21ના અધ્યાયના 20 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો। ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો। કઈ વાત એમાં હતી તો કે મનુષ્યનું અધપતન કેમ થાય છે, જેમ ઉર્ધ્વ ગતિ થાય। આગલા 20મા અધ્યાયમાં ભગવાને ઉર્ધ્વ ગતિ સમજાવી છે। જ્ઞાન કર્મ અને ભક્તિથી માણસ ઉર્ધ્વ ગતિ પામીને પ્રભુના પદ સુધી પહોંચી શકે છે। એ આખા અધ્યાયમાં ઉર્ધ્વ ગતિ સમજાવી છે। હવે માણસની અધોગતિ પણ થઈ શકે છે। તો અધોગતિ કેવી રીતની થાય એના પણ 2 શ્લોકો ભાગવતકારે લખી રાખ્યા છે। એનો આપણે વિચાર કર્યો કે માણસ જો જાગૃત ન હોય, આળસુ અને પ્રમાદી થાય તો અધપતનના ખાડામાં કેવી રીતે પડી જાય છે એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે બહુ સરસ રીતે ભાગવતની અંદર કરેલું છે। અને ભગવાન પોતાના સ્વમુખે જો માણસ કાળજી ન રાખે, જો માણસ જાગૃત ન રહે, જો માણસ સજાગ ન રહે ને તો અધપતનના ખાડામાં એને આ જે વિષયો છે એ વિષયો કેવી રીતના અધપતનના ખાડામાં લઈ જાય છે એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું। ગીતાએ પણ બીજા અધ્યાયની અંદર 62 અને 63 એ 2 શ્લોકની અંદર પણ મનુષ્યનું અધપતન કેવી રીતે થાય છે આ બંને ગ્રંથો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા બંનેમાં આ અધોગતિના આ બધા સમજાય। માણસ જો ધ્યાન ન રાખે, જાગૃત ન રહે ને તો વિષયો એને ક્યાં ના ક્યાં પહોંચાડી દે। એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું તો એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। વિષયોનું ચિંતન કરતા પુરુષને તેઓમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના થાય છે, કામનાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે અને સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે।
અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે. આ આખી સીડી બતાવી દીધી, બરોબર ને. નાશ પામે છે એટલે ક્ષુદ્ર જીવડો બની જાય છે. આવી રીતનું આખું ચક્ર ભાગવતની અંદર ભગવાને ઉદ્ધવને સમજાવ્યું. આ આખું જે ચક્કર છે ને, એ ચક્કર કોને સમજાવ્યું? ભગવાને ઉદ્ધવને સમજાવ્યું કે આવું એક ચક્કર છે, એટલે તારે જાગૃત રહીને કામ કરવાની જરૂર છે. આમ 7 થી 15 શ્લોકમાં શુદ્ધિ અને અશુદ્ધિ, પવિત્રતા અને પવિત્રતાનો વિચાર પણ કર્યો હોય. શુદ્ધ કોને કહેવાય, અશુદ્ધ કોણ કહેવાય, પવિત્ર કોને કહેવાય, અપવિત્ર કોને કહેવાય, એ પણ ભાગવતકારે અહીંયા ગુણ દોષનું વર્ણન કરતા આ વાત કરી. એનો ગઈકાલે આપણે વિચાર કર્યો. ત્યાર પછી વિષયોમાં ગુણોનો આરોપ કરવાથી તે વસ્તુમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિ થવાથી તે મેળવવાની કામના મનુષ્યમાં જન્મે છે. આમ ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે. અને આ કામના પૂર્તિમાં કોઈ પ્રકારનો અવરોધ થવાથી લોકોમાં પરસ્પર કલેશ ઉત્પન્ન થવા લાગે છે. કંકાસથી અસહ્ય ક્રોધ ઉત્પન્ન થાય છે. અને ક્રોધાવેશમાં પોતાના હિત અહિતનું મનુષ્યને જ્ઞાન થઈ જાય છે. અર્થાત તેના જીવનમાં અજ્ઞાન છવાઈ જાય છે. અજ્ઞાનથી તુરત મનુષ્યની શુભાશુભનો નિર્ણય કરનારી ચેતના શક્તિ લુપ્ત થઈ જાય. ચેતના શક્તિ જે અંદર પડેલી છે ને, એ વિષયોનું જો સતત ચિંતન કરવામાં આવે તો માણસની સ્મૃતિ અને ચેતના ખલાસ થઈ જાય છે, એવું ભાગવતકાર લખે છે. વિષયોમાં એકવાર આસક્તિ ઊભી થાય એટલે માણસ વિષયો પાછળ આંધળો થઈ જાય છે. કોઈ પણ ભોગે વિષયો. હવે આપણે વિચારવાનું છે કે 20મા અધ્યાયમાં ભગવાને ઉર્ધ્વ ગતિ જે સમજાવી છે, જ્ઞાન કર્મ અને ભક્તિ દ્વારા પરમ પદને કેવી રીતે પામી શકાય એ પણ સમજાવી દીધું. અને ખાડામાં કેમ પડાય એ પણ સમજાવી દીધું. માણસે પોતે વિચાર કરવાનો છે, ખાડામાં પડવાનું છે કે ઉપર જવાનું છે, બરોબર. એ માણસે, ભગવાને કાંઈ કાન પકડીને ઉદ્ધવને કીધું નથી તો આ જ કર્યો. એને 2 વાતો સામે મૂકી દીધી. આમાં તારે જે ઉપાડવી તે ઉપાડ, આપણા માટે જ છે ભાગવત. હવે 21મા શ્લોકમાં ભગવાન કહે છે, તયા વિરહિતિ સાધો જંતો શૂન્યાય કલ્પતે તતોસ્ય સ્વાર્થ વિભ્રંતો મૂર્છતસ્ય મૃતસ્ય સ વિષયાભિનિવિશેના નાત્માनं વેદના પરમ વૃક્ષ જીવિકિયા જીવન વ્યર્થ પસ્તેતયસ્વનમ. હે મહાત્મા ઉદ્ધવ, ચેતના શક્તિ અર્થાત સ્મૃતિ ખલાસ થઈ જાય, એટલે કે સ્મૃતિ શક્તિ ખલાસ થઈ જાય, લુપ્ત થઈ જવાથી મનુષ્યમાં મનુષ્યત્વ રહેતું, મનુષ્યની અંદર મનુષ્યત્વ રહેવું જોઈએ ને, એ રહેતું નથી. અને મનુષ્યત્વમાં 3 વાતો આવે. અહીં ભાગવતકાર લે છે કે મનુષ્યત્વ ખલાસ થવું એટલે શું થવું? જેને માનવદેહ સુંદર મળ્યો છે એમાંથી મનુષ્યત્વ જતું રહે એટલે શું જાય? તો એક તો કૃતજ્ઞતા જાય, માણસ ભાવશૂન્ય બને અને અકર્તૃત્વ બને, કર્મ કરતો નથી, ભાવ રહેતો નથી અને કોઈ પ્રકારની કૃતજ્ઞતા વ્યક્ત કરતો નથી. કે આ મનુષ્યત્વ ખલાસ થાય એટલે માણસના જીવનમાંથી 3 વાતો ચાલી જાય તો માણસનું મનુષ્યત્વ ખલાસ થઈ જાય છે. તેથી મનુષ્યત્વ ખલાસ ન થવા માટે ભાગવતકારે 3 શબ્દો વાપર્યા છે: કૃતજ્ઞતા, ભાવમયતા અને કર્મ પ્રવણતા. આ 3 વાતો જો માણસ સંભાળીને ચાલે તો એને મનુષ્ય અથવા મનુષ્યત્વ કહેવામાં આવે છે. અહીં કહે છે કે મનુષ્યત્વ ક્યારે ખલાસ થાય? તો કે વિષયોની અંદર સતત આસક્ત જો માણસ રહે તો માણસનું જીવન ખલાસ થઈ જાય છે. પણ મનુષ્યત્વ જો જાળવવાનું હોય તો એની અંદર પહેલાં કૃતજ્ઞતા હોવી જોઈએ. ભાવ જીવન જે ખલાસ થઈ ગયું છે, બીજા પ્રત્યેનો ભાવ છે, આદર છે, પ્રેમ છે, એ સમાજમાં જ્યારે જ્યારે લુપ્ત થઈ જાય છે ત્યારે માણસની ચેતના અને સ્મૃતિઓ ખલાસ થઈ જાય છે. એમ ભાગવતકાર બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકમાં કહે છે કે હે મહાત્મા ઉદ્ધવ, ચેતના શક્તિ અર્થાત સ્મૃતિ લુપ્ત થઈ જવાથી મનુષ્યમાં મનુષ્યત્વ રહેતું નથી, પશુતા આવી જાય છે. કેવું માણસ કેવો? પશુત્વતા આવી જાય છે અને તે શૂન્ય જેવો અસ્તિત્વ વિહીન થઈ જાય છે અને તે એક મૂર્છાગ્રસ્ત મનુષ્ય જેવો બની જાય છે. આવી સ્થિતિમાં તેના સ્વાર્થ અને પરમાર્થ બંનેને હાનિ પહોંચી જાય
સ્વાર્થ અને પરમાર્થ કરતો હોય તો બેયને હાનિ પહોંચી જાય છે, એમ ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, વિષયોનું ચિંતન કરતાં કરતાં તે વિષયરૂપી બની જાય છે, તેનું જીવન વૃક્ષ જેવું જળ બની જાય છે, તેના શરીરમાં એ રીતે વ્યર્થ શ્વાસ ચાલે છે જેમ લુહારની ધમણ હાલતી હોય ને એવો ફક્ત એનો શ્વાસ ચાલે છે. તેને જ પોતાનું કોઈ જ્ઞાન રહે છે કે ન બીજાનું, તે સર્વથા આત્મચિંતન આત્મવંચિત થઈ જાય છે. આત્માથી વંચિત આ જીવ થઈ જાય છે ફક્ત જો આવી રીતનો વિષયોનું ચિંતન કરે તો. સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે. આગળ કહે છે કે બાળકોને દવા આપતી વેળા તેમને મીઠાઈ વગેરેનું પ્રલોભન આપીને દવા આપવામાં આવે છે. નાનું બાળક હોય, પેટમાં કાંઈ ગડબડ કે તાવ આવ્યો હોય, ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર કહે ભાઈ દવા તો થોડીક કડવી છે એટલે બાળક પીવામાં થોડીક આડોડાઈ તો કરજે, પણ તમારે થોડુંક ધ્યાન રાખવાનું, થોડી મીઠાઈ પહેલાં ખવડાવી, એમ કરતાં તમારે દવા પાઈ દેવાની છે. એટલે શરૂઆતમાં દવા પીવડાવવા માટે પણ મીઠાઈની લાલચ આપવી પડે ને બાળકને. એમ આપણે અહીંથી 10 વર્ષ પહેલાં જ્યારે અહીંયા આપણે બેસવાની જ્યારે શરૂઆત કરી અને જુદા જુદા વિષયો ઉપર આપણે અભ્યાસ કરતા હતા, એમાં શ્રાદ્ધ ભાગ 1, શ્રાદ્ધ ભાગ 2, પછી ઋષિઓનું ચિંતન કર્યું, 10 ઋષિઓનું, પછી 12 જ્યોતિર્લિંગનો આપણે અભ્યાસ કર્યો. આમ કરી અને 1 વર્ષ સુધી આ બધા અલગ અલગ વિષયોનો આપણે અભ્યાસ કર્યો. અને એ વખતે 5-7 થી શરૂઆત કરી. જો વધારે લોકોને આમાં લાવવા હોય તો શું કરવું પડે? તો પછી અમે ગાંઠિયાનો તાવડો મૂકતા કેવું, અને બધાને કહેતા ભાઈ ગાંઠિયા ખાવા વડલા હેઠે આવજો. એમ કરી અને 1-2 વર્ષ એવું ચલાવ્યું. કેવું? કારણ કે લાલચ તો આપવી પડે ને. ભલે એ માણસને ગમતું નથી, એને ગાંઠિયા ગમે, બરોબર, થોડું ઘણું આમ તેમ ખાવાનું હોય તો માણસ ખુરશી ઉપર જઈને બેસે, પણ કાંઈ મળવાનું જ ન હોય તો કે ત્યાં શું જાય કે એ તો કોરી કથા હાલે છે કે હું. એટલે અહીંયા પણ એમ જ કહે છે કે જો કોઈ પણ વાત જીવનમાં સ્થિર કરવાની હોય ને, અથવા બાળકને જો સાજું કરવાનું હોય ને, તો એને થોડીક મીઠાઈ બાજુમાં રાખવાની, થોડીક મીઠાઈ પહેલાં ખવડાવવાની. મીઠાઈની અંદર એવું ન લાગે તો દવા થોડીક ભૂકો કરીને મીઠાઈમાં નાખીને ખવડાવી દેવી જોઈએ. એમ આપણે પણ અહીંયા શરૂઆતમાં આવું બધું કર્યું. આજુબાજુમાંથી કેળા આવે, શરબત આવે, ચા આવે. દાદા બધા બેઠા છે ને, એટલે બેનો કેટલા ભરીને આવતી બધી, બરાબર ને. એ 1 વર્ષ આવેલું કેટલું, અને મજા આવી ગઈ બધાને કે હાલો આ તો વડલા હેઠે સાંભળવાનું મળે, પીવાનું મળે, અને ગરમ ગરમ ગાંઠિયા ને મરચાં જલેબી હોતી પાછી મળે કેવી. એટલે શરૂઆતમાં આ બધું કરવું પડે, પણ એકવાર માણસ પરિપક્વ થઈ જાય ને પછી એને કહો ભાઈ તારું પાણી તારે લઈને આવું, કાંઈ વાંધો નહીં, મારું પાણી લઈને પણ હું આવીશ, પણ મારે બેસવું તો પાકું. એ પણ ક્યારે થાય? શરૂઆતમાં તો કોઈ પણ માણસને આવું કરવું પડે. એટલે ઘણી વાર કહે ને કે ભાઈ તમે શરૂઆતમાં આવું કરતા ને હવે કેમ નથી કરતા, બરોબર. બાળકને જ્યારે જુનિયર કેજી અને સિનિયર કેજીમાં મૂકવાનો હોય ને ત્યારે એને રમકડા છે, આમ તે છે, ચોકલેટ બેન બધું આપે કે નહીં? શા માટે? એને અહીંયા આવતો કરવો છે. ઘરેથી ટાટિયા ભલે પસાડે, પણ એકવાર અહીંયા આવે, 1-2 ચોકલેટ આપે, થોડાક રમકડા આપે, અને બાળક એમાં ગૂંચવા જાય. અને એમ કરતો જુનિયર કેજીમાંથી સિનિયરમાં જાય. એ પહેલાં જાય કે નહીં? અને પછી 5મું 7મું ભણે તો આપણે શરૂઆતમાં આ અધ્યાત્મને મજબૂત કરવા માટે થોડું ઘણું આવું કરતા હતા. અહીં ભાગવતકાર એ જ વિચારને મજબૂત બનાવે છે કે ડૉક્ટર જ્યારે નાના બાળકને જ્યારે કડવી દવા આપે ત્યારે બેનને કહે કે એને થોડીક મીઠાઈને આંતે લાલચ આપીને તમે કોઈ પણ હિસાબે 3 ટાઈમ તમે આ દવા પાજો. તે જ પ્રમાણે વેદોની કહેવાયેલી ફળશ્રુતિ સ્વર્ગાદિત મેળવવાના એ જ પુરુષાર્થ છે, એવો અભિપ્રાય વાસ્તવિક અભિપ્રાય નથી. વેદોએ લાલચ આપી નથી, પણ શરૂઆતમાં આપણે જો મંત્રોનો પઠન કરીને તો એમાં થોડીક આવી રીતની ફળની વાતો પણ બતાવી છે. પણ આ ભાગવતકાર ભગવાન કૃષ્ણ પોતે જ અહીં ચોખવટ કરે છે કે વેદોની અંદર કોઈ ફળની આકાંક્ષા નથી, પણ વેદનું અધ્યયન કરતો થાય, વેદનો અભ્યાસ કરતો થાય. તેથી વેદનો જો અભ્યાસ કરે ને તો અભ્યાસ કર્યા પછી આ ફળ એને મળે છે, બરોબર ને. એવું થોડુંક લખી રાખ્યું છે. પણ આ ભગવાન કહે છે કે એ કહેવાની ઈચ્છા ગૌણ છે. પછી રુચિ ઉત્પન્ન કરવા માટે છે. કર્મમાં, પોતાના પ્રાણોમાં અને પોતાના સગા સંબંધીઓમાં મનુષ્યનું મન સ્વાભાવિક આસક્ત રહે છે. આ જ તેનું પતન કરનાર છે. એમ કે વારંવાર આવી રીતનો કુટુંબ અને પરિવારની અંદર જો રહે
તો એ માણસનું અધપતન થાય છે. તેથી અહીં કહે છે કે વેદોએ શરૂઆતની અંદર થોડીક ફળશ્રુતિ બતાવી છે. એના શરૂઆતના મંત્ર જો આપણે વાંચીએ ને તો વેદો તમે જો વાંચો ને તો આટલું ફળ તમને મળશે. પણ એ શા માટે છે કે એ અહીંયા કુટુંબમાં, પરિવારમાં, ધંધામાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે. એમાંથી એને જો બહાર કાઢીને વેદોના વિચાર તરફ વાળવાનો હોય ને તો થોડીક વેદોએ પણ લાલચ આપવી પડે. એમ કે છે કે વેદોએ પણ લાલચ આપી છે. આ જોઈને વેદવાણી તેને વધારે કુમાર્ગે ભટકાવવા શા માટે પ્રવૃત્ત કરે? વેદ તો બુદ્ધ એટલે કે વિદ્વાન છે. તેથી તે તો મનુષ્યને કુમાર્ગથી હટાવીને વૈદિક કર્મોમાં લલચાવીને એ રુચિ વધારવાનો પ્રયત્ન કરે. થોડુંક લલચાવે, થોડીક પ્રલોભન આપે, આમ કરે. એમ કરીને મનુષ્ય કોઈ રીતે વેદના વિચારો તરફ વળે. એ અહીંયા ભાગવતકાર લખે છે અને ભગવાન પોતે ખુદ અત્યારે અહીંયા ઉદ્ધવને સમજાવે છે કે હે પ્રિય ઉદ્ધવ, દૂષિત બુદ્ધિના લોકો, કર્મવાદીઓ વેદોના આ અભિપ્રાયને સમજ્યા વિના આસક્તિવશ પુષ્પો જેવા સ્વર્ગાદી લોકોનું વર્ણન કરે છે, સાંભળે છે અને એમાં જ અટવાઈ જાય છે. પરંતુ વેદવેતાઓ શ્રુતિઓનું આવું તાત્પર્ય બતાવતા નથી. પણ શરૂઆતમાં જેમ આપણે જે વાત કરી એ પ્રમાણે કદાચ લાલચ અથવા પ્રલોભન આપવું પડે, પણ એટલા માટે વેદો નથી. એમ કે વિષય વાસનાઓમાં ફસાયેલા દિનહીન લોભી પુરુષો રંગીન ફૂલો જેવા સ્વર્ગદી લોકોને સર્વ કંઈ પરમ શ્રેય સમજી બેસે છે અને અગ્નિ દ્વારા સિદ્ધ કરનારા યાજ્ઞાદિ કર્મોમાં જ મોહિત થઈ જાય છે. તેમને અંતે દેવલોક, પિતૃલોક વગેરેની પ્રાપ્તિ થાય છે. આમ અન્ય માર્ગ ભટકી જવાના કારણે તે પોતાના નિજધામ પરમ પદ પ્રાપ્ત કરી શકતો નથી. દેવલોક મળે, કદાચ વેદોનું અધ્યયન લાલચથી જો કરે તો એને દેવલોક પણ મળે છે, પિતૃલોક પણ મળે છે, પણ પરમ પદને એ પામી શકતો નથી. એમ હે પ્રિય ઉદ્ધવ, જે પરમાત્માથી જ આ વિશ્વ ઉત્પન્ન થયું છે. વિશ્વ કોનાથી ઉત્પન્ન થયું છે? પરમાત્માથી. હે પ્રિય ઉદ્ધવ, જે પરમાત્માથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે તે પરમ પિતા પરમાત્મા તો તેમના હૃદયમાં જ બિરાજમાન છે, પરંતુ તેઓ કર્મ માર્ગનું શસ્ત્ર રાખીને ચાલે છે. આવા પ્રાણોના પોષણમાં લાગેલા લોકોની આંખો સામે મોટા ભાગે અંધકાર જ છવાયેલો રહે છે. તે જ કારણે તેઓ મને જાણી શકતા નથી અને મારા પરોક્ષ મતને પણ સ્વીકારી શકતા નથી. બુદ્ધિ પર વિષયોનું આવરણ હોવાથી હિંસામાં જ તેમની આસક્તિ હોય છે. તે હિંસા પ્રવૃત્તિને રોકવા માટે જ યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે, જેથી તેમની આ ઉદંડ પ્રવૃત્તિ એક સીમામાં બંધાયેલી રહે. આ પ્રમાણે તે પામર વિષયલોલુપ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે યજ્ઞો દ્વારા દેવતાઓ, પિતૃઓ અને ભૂત પતિઓને યજમાનનો દંભ કરે એટલે કે યજનનો દંભ કરે છે અને મૂક પશુઓની પણ યજ્ઞમાં આહુતિ આપીને હવન કરે છે. આ બધા જે મૂઢ લોકો છે ને એ મૂઢ લોકો મર્યા પછી નરકના અધિકારી બની જાય છે. આવું વિધાન ભાગવતકાર વેદવ્યાસ ભગવાન પોતે ખુદ સમજાવી રહ્યા. હે પ્રિય ઉદ્ધવ, જે સ્વર્ગાદી લોકોના સુખ ભોગ ઐશ્વર્ય આદિ સાંભળવામાં આવે છે તે ન હોવા છતાં કર્ણપ્રિય છે. તે સાંભળેલા ભોગોની આશા કરીને તેના માટે પોતાના અસલી દ્રવ્યને પણ તે વેડફી નાખે છે. જેવી રીતે વેપારી લાભની આશાએ પોતાની મૂડી પણ ઘણીવાર ખોઈ બેઠે છે. કોઈ વેપાર કરવા જાય, નવો નિશાળીઓ હોય અને કોઈ લાલચ આપીને કહે કે ભાઈ તમે આમાં એટલી મહેનત કરો છો ને તમને ફળ શું મળે છે? કે કાંઈ હમણાં તો કાંઈ મળતું નથી. 1.5-2 વર્ષથી ચાલુ કર્યું છે વેપારી કે, પણ હજી કાંઈ મને કાંઈ ફાયદો થયો હાલની કરીને આ બંધ, લાય 5 લાખ રૂપિયા હું તને 2 મહિનામાં ડબલ કરી. આવું થાય કે નહીં? અહીં કે છે લાલચ આપે છે. લાલચ આપીને વેપારી પણ આવી રીતે ખતમ થઈ જાય છે. એ લાભની આશાએ પોતાની મૂડી તો ખોવે જ છે, પણ પોતે પણ ઘણીવાર ખલાસ થઈ જાય છે કે હવે આ જગતમાં જીવવાનું જેવું લાગતું. કારણ કે ધંધા માટેની મારી જે કાંઈ મૂડી હતી એ મૂડી ખલાસ થઈ ગઈ છે. ઉપરાંત બીજા પાસેથી લીધેલી મૂડી છે એ પણ મેં આવી રીતને ઉડાવી અને ખોટે માર્ગે વાપરી નાખી છે. હવે મારે એને શું જવાબ આપવાનો? એટલે ઘણીવાર આપઘાત કરીને
આજના આપણા યુવાનો ઘણીવાર આપઘાત કરતા હોય. એનું કારણ શું છે? એનું કારણ અહીંયા આ બતાવે છે. ભાગવતકાર વેદવ્યાસ પણ લખે છે કે તે સાંભળેલા ભોગોની આશા કરીને તેના માટે પોતાની અસલી દ્રવ્ય તેને વેડફી નાખે છે. અસલી જે ધંધા માટે, બિઝનેસ માટે, જે ધંધા માટે મા બાપે પૈસા આપ્યા હોય છે એને ખોટે રસ્તે વેડફી નાખે છે. જેવી રીતે વેપારી લાભની આશાએ પોતાની મૂડી પણ ખોઈ બેસે. પોતાની મૂડી તો ખોવે જ, પણ બીજા સગા સંબંધી પાસેથી મૂડી જે લાવ્યો ને એને પણ આવી રીતે ખોઈ નાખે છે. પછી મારે બીજાને મોઢું શું બતાવવાનું? એટલે ઘણીવાર આવા કુટુંબો સાથે આખા કુટુંબો ખલાસ થઈ જાય છે, અથવા વ્યક્તિ પણ આવી રીતનો આપઘાત કરી અને પોતાના જીવનને ઉડાવી. શા માટે? કે એને ટૂંકો રસ્તો લીધો. સંપત્તિ મેળવવા માટે, મૂડી વધારવા માટે, અથવા વૈભવના ઢગલા મારે ત્યાં આવે અને હું મોટો સંપત્તિવાન બનું, તાત્કાલિક બની જાવ, એના માટે ખોટો રસ્તો લીધો અને એની આવી સ્થિતિ થાય છે. એમ ભાગવતકાર અત્યારે લખે છે અને ભગવાન બહુ સરસ રીતે આ ઉદ્ધવને સમજાવે છે કે હે ઉદ્ધવ, તેઓ કલ્પના કરે છે કે અમે લોકો આ લોકમાં યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરીને સ્વર્ગમાં જઈશું અને ત્યાં દિવ્ય આનંદ ભોગવીશું. ત્યાર પછી જ્યારે અમારો જન્મ થશે ત્યારે અમે બહુ મોટા ખાનદાન પરિવારમાં જન્મ લઈશું. અમારા મોટા મહેલો હશે અને અમે ખૂબ મોટા અને ખૂબ સારું સુખ પરિવાર સાથે ભોગવતા હશું. આ પ્રકારની માત્ર જોવા અને સાંભળવામાં સુંદર લાગતી વાણી, કેવી એ સાંભળવામાં સારી લાગે, સુંદર લાગે ને આ વાણી. આ કે ભાઈ અમારા જન્મ મરશું ત્યારે અમે સ્વર્ગમાં જશું નહીં, સ્વર્ગના બધાય અમારા પુણ્ય, ત્યારે તો અમે વૈભવ સંપત્તિ ત્યાં અમે જન્મવાના છીએ, અઢળક સંપત્તિ અમારી પાસે હશે. આ શેખ સલીની વાતોના વિચારો માણસ શરૂ કરી દે છે. એટલે કે છે કે આવા શેખ સલીના વિચારો માણસ સતત કરતો રહે છે. મોટા ખાનદાન પરિવારમાં અમારો જન્મ થશે, અમારા મોટા મહેલો હશે અને અમે ખૂબ મોટા અને સુખી પરિવારમાં જીવશું. આ પ્રકારની માત્ર જોવા સાંભળવામાં સુંદર લાગતી મધુર વાણીથી તેમનું ચિત્ત અશાંત થઈ જાય છે અને તેમાં તે મોહિત થયેલા રહે છે. તે અહંકારી લોકોને મારા વિશેની કોઈ વાત પ્રિય લાગતી નથી. મારા સિવાય બધું પ્રિય લાગે, હું એને પ્રિય લાગતો નથી. આવી વાણી જ્યારે એને સાંભળવા મળે છે એમાં ભગવાન કહે છે. ત્યાર પછી કહે છે કે હે ઉદ્ધવ, વેદા બ્રહ્મણત્મા વિષયા સ્ત્રીકાંડ વિષયા ઈમે પરોક્ષવાદા ઋષય પરોક્ષમ મમ ચ પ્રિય શબ્દ બ્રહ્મ સુબુદ્ધોયમ પ્રાણેન્દ્રિય મનોમયમ અનંત પારમ ગંભીરમ દુર્વિગ્રાહ્ય સમુદ્રવત. ત્યારે ભગવાન કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, વેદોમાં 3 કાંડ કીધા છે. ભગવાન અત્યારે વેદોનું વર્ણન કરતા ઉદ્ધવને સમજાવે છે. કારણ કે આપણે શરૂઆતમાં જોયું કે એકાદશ સ્કંદ છે ને એ આખો જ્ઞાનથી ભરેલો છે. એટલે જ્ઞાનથી ભરેલો જે ગ્રંથ છે ને એ વ્યાસપીઠ ઉપરથી લગભગ કોઈ કથાકાર ક્યારેય આ સ્કંદને છોડીને જ બધા આગળ પાછળ બધું સમજાવતા હોય છે. ભગવાન કહે છે કે આખો જે અધ્યાય છે ને એ ઉદ્ધવ ગીતામાં જે કાંઈ 31 અધ્યાય જે કીધા ને એ આખા જ્ઞાનથી તરબોળ કરી દે એવા એક અધ્યાય, એક શ્લોક છે. એમ કરીને ભગવાન પોતે જ ઉદ્ધવને કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, વેદોના 3 કાંડ છે. કેટલા? વેદોમાં 3 કાંડ છે. એક તો કર્મકાંડ આવે. વેદો આપણે જો ખોલીને તો એના 3 વિભાગ પડેલા છે. એક કર્મકાંડનો વિભાગ, બીજી ઉપાસના કાંડનો વિભાગ અને ત્રીજો જ્ઞાન કાંડનો વિભાગ. 3 વિભાગ અહીં પડેલા છે. એટલે અહીં કહે છે કે કર્મકાંડમાં જ આજનો જે માણસ છે ને એ કર્મકાંડમાં જ રત થઈને પડ્યો છે. મોટી લાલસો સમાજની અંદર અનેક લોકોને બતાવે છે કે ભાઈ જો તું આવી રીતનું કરીને તો આવી રીતનું તને ફળ મળશે. ફળ મળ્યા પછી તું સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં ગયા પછી તારું પુણ્ય તારે ખલાસ થશે ને ત્યારે તું પાછો મનુષ્ય જન્મ લઈને પાછો પૃથ્વી ઉપર આવીશ ને ત્યારે મોટા મહેલો, મોટી સંપત્તિઓ, મોટું
આલિશાન આવી રીતના બંગલામાં તને રહેવાનું. આ કર્મકાંડનો વિષય આખો ભગવાન પોતે જ અહીંયા ઉદ્ધવને કહે છે કે વેદોની અંદર 3 વિભાગ મેં પાડ્યા છે. એક વિભાગ છે કર્મકાંડનો, બીજો ઉપાસના પદ્ધતિ, માને ઉપાસના, ઉપ વત્તા આસન, ઉપ એટલે નજીક અને આસન એટલે સ્થાન. આપણું જે સ્થાન હોય ને એને ભગવાનની નજીક આપણે આસન નાખીને બેસવાનો પ્રયત્ન કરવો, એને કહેવાય ઉપાસના. ઉપ એટલે ભગવાનની નજીક બેસવાનો પ્રયત્ન કરે, બરોબર. એનો આખો ઉપાસના કાંડ ભગવાને અહીં વેદોની અંદર સમજાવ્યું છે. અને ત્રીજો જે વિભાગ છે એનું નામ છે જ્ઞાન કાંડ. જ્ઞાનથી તરબોળ કરી દે એવો આ વેદોની અંદર સુંદર મજાનો સાર છે. આ ત્રણનો પ્રતિપાદિત વિષય છે બ્રહ્મ અને આત્માની એકતા. પરંતુ વેદની વાણી પરોક્ષ અર્થાત સર્વ સામાન્યને ન સમજાય તેવી ગૂઢ છે. કારણ કે મને પણ પરોક્ષ વાણી જ પ્રિય લાગે, પરોક્ષ વાણી મને પણ પ્રિય લાગે છે એમ ભગવાન કહે છે. પણ આ વેદોની અંદર લખેલી આ બધી જે વાતો છે એ ગૂઢ વાતો છે, સામાન્ય લોકો સમજી શકે નહીં. જો એનું અર્થઘટન કરવામાં ન આવે તો જે કર્મકાંડ છે, ઉપાસના કાંડ છે અને જ્ઞાનકાંડ છે, આ 3 વિભાગ મેં જે પાડ્યા છે એનું જો વિસ્તારથી જો વર્ણન કરવામાં ન આવે તો વેદોની વાણી એટલી ગૂઢ છે કે ગૂઢ મને પણ સમજવામાં થોડીક અગવડ પડે છે. તેથી મેં પણ પરોક્ષ વાણીનો સ્વીકાર કર્યો. આ ભગવાન પોતે જ ઉદ્ધવને આ રીતે વાત સમજાવે છે. આ ત્રણેયનો પ્રતિપાદ વિષય છે બ્રહ્મ અને આત્માની એકતા. પરંતુ વેદની વાણી પરોક્ષ અર્થાત સર્વ સામાન્ય ન સમજાય તેવી ગૂઢ છે. કારણ કે મને જ પણ એટલે કે મને જ પરોક્ષ વાણી જ પ્રિય છે. ઇન્દ્રિયોની પાછળ દોડવું એ માણસને સારું લાગતું નથી. ઇન્દ્રિયો જ્યાં જ્યાં ખેંચે છે ત્યાં હું દોડી જાઉં તો મારું માણસપણું ક્યાં રહ્યું? તો મારામાં ને પશુમાં ફરક શું રહ્યો ભાઈ? અહીં કહે છે કે માણસ ઇન્દ્રિયોની પાછળ સતત જો દોડતો રહે અને એમાં જો રચો પચો રહે તો માણસનું મનુષ્યત્વ એમાં ક્યાં રહ્યું? માણસનું મનુષ્યત્વ ક્યાં રહ્યું? માણસે પોતાપણું કોઈ પણ ભોગે ગુમાવવું જોઈએ. હું માણસ છું, મારી અંદર ભગવાન આવીને બેઠા છે, સતત મારી સાથે 24 કલાક રહે અને મને સંભાળવાનો પ્રયત્ન કરે છે. આ જે માનવપણાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત માણસે ભૂલવો જોઈએ નહીં. માણસે પોતાપણું કોઈ પણ ભોગે ગુમાવવું ન જોઈએ. પોતાપણું ચાલી જાય તો જીવનમાં શું રહે ભાઈ? જીવનમાં કાંઈ રહે નહીં, બરાબર ને? આવા ઘણીવાર બાદશાહ હોય ને, બાદશાહ એને એક રાજસભાની અંદર બધા બિરબલ ને બધા વિદ્વાનો બધા બેઠા હતા અને એક પ્રશ્ન ઊભો કર્યો કે આ દુનિયામાં, અને એ નક્ષત્રો એક વિદ્વાને કીધું કે ભાઈ 27 નક્ષત્રો છે. રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે 27 નક્ષત્રોમાંથી આવી રીતના 18 નક્ષત્રો જો જાય એટલે કે એમાંથી 9 એટલે કે 27માંથી 9 નક્ષત્રને જો બાદ કરી દેવામાં આવે તો પાછળ કેટલા નક્ષત્રો વધે? બધાય કે રાજાને આટલી ખબર ન હોય, 27માંથી 9 જાય તો 18 જ વધે ને. એ કે આ પ્રશ્ન સામે પણ આ રાજાએ કંઈક પૂછ્યું છે એટલે આમાં કાંઈક આડું હવળું તો હોવું જોઈએ. બાદશાહ નકર આવું પૂછે નહીં. બાદશાહ કે 27 નક્ષત્રો છે એમાંથી 9 નક્ષત્રને બાદ કરીએ તો હે વિદ્વાન પંડિતો એમાં કેટલા બાકી રહે? બધાએ ઊંચી આંગળીને કીધું, વિદ્વાનોએ કીધું કે એમાં 18 જે. બિરબલે ઊંચી આંગળી કરી નહીં. બિરબલ વિચાર કરતો હતો કે રાજા જે કાંઈ પૂછે છે ને એને કંઈક બીજો જવાબ આમાંથી જોતો હોય, ને કંઈ તો ભણેલો ગણેલો છે, યુવાન છે, સરસ મજાનું રાજ ચલાવે છે, એમાં કાંઈ 27માંથી આવી રીતના 18 જાય તો એને ખબર ન પડે કે વાહ 9 રહે? પણ આમાં કાંઈક ડાળમાં કાળો. એટલે બિરબલે આંગળી ઊંચી કરી નહીં. એટલે બિરબલને કીધું તું કેમ ભાઈ, આ બધા તો એમ કહે છે 27માંથી આવી રીતના 9 જાય તો 18 વધે, તું કેમ કાંઈ બોલતો નથી? તો કે મારી મૂંઝવણ બીજી છે, મારો કાંઈક જવાબ બીજો છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છો એની અંદર હું મારો કંઈક, તો કે હું તારો, તો કે શૂન્ય વધે. હું વધે? 27માંથી 18 ને બાદ કરો તો શૂન્ય. રાજા કે કેમ ભાઈ, આ બધા તો કે 18 વધે ને તું કેમ શૂન્ય? તો કે 27 ને નક્ષત્રો છે ને એમાં 9 નક્ષત્રો છે ને એ પાણીના છે, વરસાદના. કેવા?
9 નક્ષત્રો છે એ કોના છે? વરસાદના. 27 માંથી આ 9 નક્ષત્ર બાદ થઈ જાય તો તમે હું મરી નથી જવાના? પાણી વગર મરવાના છો. પાણી વગર જીવી શકવા નથી. અનાજ ઊભું કરી શકવા નથી. આ ધરતી ઉપર માનવ જાત રહે જ નહીં. વૃક્ષ વનસ્પતિ વરસાદ જો આ 9 નક્ષત્ર જો વહ્યા જાય ને તો એમાં કાંઈ વધે નહીં. રાજા ખુશ થઈ ગયો, વિદ્વાનો પણ ખુશ. કહેવાનો અર્થ કે આવી રીતનું જ્યારે ઘણીવાર આવી રીતની માણસની સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તેથી માણસે પોતાપણું કોઈ પણ ભોગે ગુમાવવું ન જોઈએ. પોતાપણું ચાલી જાય તો જીવનમાં શું રહે? કાંઈ ન રહે. 9 નક્ષત્રો જાય તો જીવનમાં કાંઈ રહે? શૂન્ય. વરસાદ ન પડે તો હું મરી ગયા ભાઈ. ઉપર 2 દુકાળ પડ્યા. હાહાકાર મચી ગયો તો કે નહીં? ઘણીવાર એક દુષ્કાળ પડે તો પણ માણસનો હાહાકાર મચી જાય છે. તો આ 9 નક્ષત્રો વરસાદ વિના જો વરસા વિના જો પૂરા થઈ જાય તો જગતમાં શૂન્ય શૂન્ય ને શૂન્ય. એમ બિરબલે અહીં બાદશાહને જવાબ આપ્યો. ઇન્દ્રિયોને સ્વાધીન રાખવાની છે, તેની પાસેથી કામ લેવાનું છે. ઇન્દ્રિયોની નફરત કરીને ન ચાલે. ઇન્દ્રિયોને ફેંકી દેવાની નથી, તેમાં કષ્ટ પણ આપવાનું નથી. જો ઇન્દ્રિયો ફેંકી દેવાની હોય અને નકામી જ હોય તો ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ઇન્દ્રિયોને હુકામાં ભાઈ સર્જન કરી? એનો અર્થ એવો છે કે ઇન્દ્રિયોને ફેંકી દેવાની નથી. એવી રીતે એને કષ્ટ પણ આપવાનું નથી. ઇન્દ્રિયો સાથે સમજીને જો યોગ્ય વ્યવહાર કરવામાં આવે તો હરિદ્વાર સુધી એ ઇન્દ્રિયો માણસને પહોંચાડી દે છે. આ તાકાત ભગવાને આંખની અંદર, કાનની અંદર, જીભની અંદર, બરોબર ને, ત્વચાની અંદર જે કાંઈ 5 જે જ્ઞાનેન્દ્રિયો છે ને એ જ્ઞાનેન્દ્રિયની આ તાકાત ભગવાને મૂકેલી છે. સાંભળવાથી પરબ્રહ્મ પરમાત્મા સુધી જઈ શકાય કે નહીં? પણ કેવું સાંભળો છો? ક્યારે સાંભળો છો? કોનું સાંભળો છો? સાંભળ્યા પછી એ મને પછાડે છે કે ઉર્ધ્વ ગતિમાં લઈ જશે? એ માણસે પોતે વિચાર કરી લેવો જોઈએ. તેથી યોગ્ય જગ્યાએ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવામાં આવે તો એ જ ઇન્દ્રિયો સાંભળવાથી, જોવાથી, બોલવાથી, કારણ કે જે મહાપુરુષો બોલ્યા છે, ઋષિઓએ જે કાંઈ સમાજની અંદર બોલીને માણસને જે ઊભો કર્યો છે એ ઇન્દ્રિયથી જ કર્યો છે ને. જીભની ઇન્દ્રિય દ્વારા માણસને ઊભો કરી શકાય છે, પણ એનો યોગ્ય ઉપયોગ કરતા આવડવો જોઈએ. એમ આ ભાગવતકાર લખે છે. ઇન્દ્રિયોને સ્વાધીન રાખવાની છે, તેની પાસેથી કામ લેવાનું છે. ઇન્દ્રિયોની નફરત કરીને ન ચાલે. ઇન્દ્રિયો પર તરફ નફરત કરી ભાઈ ઇન્દ્રિયો તો ખરાબ છે, ઇન્દ્રિયો તો આવી રીતે માણસને અધપતનના ખાડામાં લઈ જાય છે, તેથી ઇન્દ્રિયોને છોડી ગયો. અરે તું ઇન્દ્રિયોને છોડવા માગતો હોઈશ ને, પણ તું જ્યાં જઈશ ને ત્યાં તારી 5 જ્ઞાનેન્દ્રિય પાર જોડે જ રહેવાની છે. કદાચ સંસારમાંથી આવો ઢોંગ કરીને તું કદાચ બહાર નીકળી જા, પણ ઇન્દ્રિયો તો ક્યારે આવી રીતની ઉદ્દીપિત થાય ને એ કાંઈ નક્કી થતું, કારણ કે ભગવાને મૂકેલી છે. તેથી એને જ્ઞાની બનાવવાની, એને સમજાવવાની, એને પહોલાવવાની કે ભાઈ તું આમ આવી રીતના આડી હવળી ભાગે છે ને, એના કરતાં પ્રભુ કાર્યમાં ઇન્દ્રિયો વપરાય તો એવો માણસ જો પ્રયત્ન કરે તો હર અને હરિદ્વાર એટલે એક જગ્યાએ ભગવાન. હર એટલે મહાદેવ પણ બિરાજમાન છે અને હરિ એટલે ભગવાન પણ અહીંયા બિરાજમાન છે. એવા હિમાલય સુધી જો પહોંચાડવાનું હોય હરિદ્વાર સુધી તો આ ઇન્દ્રિયો જ કામ કરે છે. ઇન્દ્રિયોને સમજાવવાનું છે કે તમે મારા માટે કે હું તમારા માટે. ઇન્દ્રિયો જ્યારે બધી તોફાન કરવા લાગે ને ત્યારે માણસે શાંતિથી વિચાર કરવો જોઈએ કે ઇન્દ્રિયો માટે હું શું કે મારા માટે ઇન્દ્રિયો. આ વિચાર માણસે કરી લેવો જોઈએ. જે આ ન સમજાવી શકે તે બીજું શું કરી શકે? આ સમજાવવાનો સમાજમાં પ્રયત્ન કરવો જોઈએ. ઇન્દ્રિય સ્વાધીનતાનો જે વિચારોથી મળતી હોય છે તેને જ વેદ કહેવામાં. આ વિચાર જે સમજાવી શકે તેને આપણા શાસ્ત્રકારોએ વેદ કીધો છે. તેથી વેદનું અહીંયા 3 વાતો અહીં સમજાવી છે કે વેદની અંદર 3 વાતો અપેક્ષિત છે. એક તો કર્મકાંડ છે, ઉપાસના પદ્ધતિ છે અને જ્ઞાન મીમાંસાની વાતો બધી કરેલી છે. આ 3 વિભાગ મેં પાડ્યા છે. એ વેદોના વિભાગ પાડીને મેં સમાજના અંતિમ માણસ સુધી આ 3 વિષયો દ્વારા સમાજને કીધું. એટલે આનું નામ કહેવાય વેદ એમ. તેથી વેદના વિચારોનું પૂજન કરવું જોઈએ, પૂજન થવું જોઈએ. તેને આપણે વેદ કહીએ છીએ. વેદોનું પૂજન અમે ભગવાનની પાસે જે લઈ જાય છે તેથી સ્વર છે, વેદોની ઘોષણા છે, વેદોએ કરેલું ગાન છે, વેદોએ કરેલું ગુંજન છે. એ ગુંજન આ વાતાવરણમાં એના તરંગોની અંદર આવી રીતનું ફરતું રહેલું છે. તેથી આપણે કોઈ સામાન્ય પારાયણ કરતા
નથી. વેદોનું પારાયણ રોજ આપણે કરીએ છીએ કે હે ભગવાન, અમને ત્રિવિધ તાપથી જે આવી રીતે તપ્ત કરે છે, એવી રીતના ત્રિવિધ તાપથી તપ્ત કરે છે એવા વેદો તમે અમને શાંતિનો માર્ગ બતાવો. તે 3 વાર કીધી શાંતિ શાંતિ. એક ભૌતિક શાંતિ જોઈ છે, આધ્યાત્મિક શાંતિ જોઈ છે, અને આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ 3 શાંતિ અમને જોઈ છે. કેટલી? આદિ દૈવિક પણ શાંતિ અમને મળવી જોઈએ, આદિ ભૌતિક શાંતિ મળવી જોઈએ, અને આધ્યાત્મિક શાંતિ. આ 3 શાંતિ મળે એટલા માટે વેદોએ આ ઘોષણા કરી છે. તેથી વેદોનું પૂજન આપણે રોજ કરીએ છીએ. કેવું? આપણે આ ખબર હોય છે કે અમે કોઈ સામાન્ય મંત્ર બોલતા નથી. વેદોની અંદર જે ભગવાને પોતાના જ મુખમાંથી નીકળેલા જે શબ્દો છે એનું આપણે રોજ પારાયણ કરવી જોઈએ. ઇન્દ્રિયોને સ્વાધીન થવાનું નથી, ઇન્દ્રિયોને સ્વાધીન રાખવી છે. આવો ભાવ વધારવો જોઈએ. જે વિચારધારા આ કામ કરતી હોય એને વેદ કહેવામાં આવે છે. નહીતર વેદથી આપણે ગભરાઈ જઈએ. કેવા કે ઓહો, વેદ કેવડા મોટા છે, સંસ્કૃતમાં હશે. અમે તો ભાઈ અભણ માણસો, ગામડામાંથી 1 પૈસો ઊંચો ને 1 પૈસો નીચો પાણી વાળતા વાળતા આવી ગયા છીએ. બરોબર? છોકરા આવ્યા એટલે અમારે તો આવું તો પડે ને. પણ હવે અમે ભાઈ વેદો ક્યાંથી વાંચીએ છીએ? એટલે આપણે ઘણીવાર વેદ શબ્દ સાંભળ્યા પછી ઘણીવાર આપણે એમ થાય, ઓ બાપા, આપણે હવે કઈ વેદ વાંચવા નથી. પણ એનું થોડું ઘણું અર્થઘટન કરી એમાંથી જે કાંઈ રૂચાઓ છે, એની અંદર જે કાંઈ સિદ્ધાંતો છે, એની અંદર જે કાંઈ તત્વો ઠાંકીને જે ભગવાને જે ભરેલું છે ને એને આપણે હળવું કરી જેમ ડોક્ટર હળવું કરીને જેમ આપે આપણને. બરોબર? નાનું બાળક હોય, તાવ ચડી ગયેલો હોય અને બાળકને જ્યારે દવાખાનામાં લઈ જાય ત્યારે ડોક્ટર કહે કે બેન, આ દવા તો બહુ ભારે છે, પણ એને હળવી કરી દૂધ સાથે થોડુંક પાણીમાં ભેળવી થોડુંક પાતળું કરીને તમે આપજો. શું? એ પાતળું કરીને આપે તો બાળક પચાવી શકે. એકદમ ભારે જો ડોઝ આપે ને તો બાળકને એ પચતું નથી અને રિએક્શન આવી જાય છે. તેથી આપણે પણ આવા મોટા ગ્રંથો છે એનો અભ્યાસ કરી છીએ, જ્યારે વાંચીએ છીએ, અને વેદોમાં શું કીધું છે એના નાના સિદ્ધાંતો જે છે ને એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. કારણ કે છે કે ઇન્દ્રિયોનો ભાવ ખલાસીયો, મા બાપ પ્રત્યેનો ભાવ છે, પિતા પુત્રનો ભાવ છે, પતિ પત્નીનો ભાવ છે, મા દીકરાનો ભાવ. ધીમે ધીમે જો કે જે 50 વર્ષ પહેલા આપણે જે ભાવથી આનંદ જે ગામડામાં કરતા હતા એનું અત્યારે બહુ નામ નિશાન ક્યાંય જોવા મળતું નથી. તો જે 50 વર્ષ પહેલા જે કુટુંબમાં, પરિવારમાં, સગા સંબંધીમાં, અતિથિમાં જે કાંઈ ભાવ અને પ્રેમ હતો એ ભાવ જે ઊભો કરવાનો અને ફરીથી સમાજમાં લઈ જવાનો જે પ્રયત્ન કરે ને આને વેદ કહે છે. આમાં ક્યાં આઘું છે ભાઈ? આપણે નાનું એવું પણ કામ જો આપણે સમાજમાં જો આ કરતા હોઈશું ને તો આપણે વેદને સંભાળ્યા છે એવું આપણે ગૌરવથી કહી શકીએ. ભલે અમે સંસ્કૃત ભાષા અમે કઈ કાશી ભણવા ગયા નથી, પણ વેદોની અંદર જે રૂચાઓ છે એમાં જે ગુજરાતી ભાષાંતર કરેલું છે ને એને અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભાવ વૃદ્ધિ વધારવાનો જે લોકો પ્રયત્ન કરે છે એ વેદોને લઈને ફરે છે. એમાં ભાગવતકાર બહુ સરસ રીતે સમજાવે છે કે આવી જવાનું છે અને સાંજના પાછા 5 વાગે પાછું ફરવાનું છે. તો બપોરે મમ્મ તો જોઈ કે નહીં? તો માં મને મમ્મ બનાવી દે, મારા કપડાં ધોવે છે, મારી નાની મોટા કામ કરે છે. તેથી મા ઉપર બાળકને પ્રેમ તો હોય જ, પણ જ્યારે લગ્ન કરીને આવે છે અને પછી એટલો જ ભાવ અને એટલો જ પ્રેમ જો અંત સુધી રહે ને તો આને ખરો પ્રેમ કહેવામાં. હવે મારી માની જગ્યાએ મારી પત્નીએ બધું કામ કરવાનું શરૂ કરી દીધું, છતાંય મા ઉપર જેટલો પ્રેમ છે, જેટલો આદર છે, જેટલો ભાવ છે ને એ ભાવ જે સમજાવવાનો પ્રયત્ન કરે એને વેદ કહેવામાં આવે છે. આમાં ક્યાં આઘું છે ભાઈ? આવી રીતના સમાજમાં જે દટાઈ ગયેલા જે વિચારો છે એને સ્વચ્છ કરીને પાછા સમાજની સામે મૂકવાનો જે પ્રયત્ન કરે છે એને વેદ કહેવામાં આવે છે. જે આ ન સમજાવી શકે તે બીજું શું કરી શકે? એટલે કે માં ખવડાવે છે તેવી જ રીતે નિસર્ગ ઉપર, પ્રભુ ઉપર ભાવ વધવો જોઈએ. જીવનમાં ભાવ વધારવો આ એક બહુ મોટી વાત છે. ભાવ ખલાસ થઈ ગયો છે. બરાબર? ભગવાન ઉપરનો ભાવ જ્યાંથી આવીએ એટલે મા બાપ ઉપરનો ભાવ, જ્યાંથી આવીએ એટલે નિસર્ગ ઉપરનો ભાવ, જ્યાંથી આવીએ એટલે પશુ પક્ષી ઉપરનો ભાવ. આ ધીમે ધીમે માણસનો ખતમ થતો જાય છે. એ ભાવ વધારવાનો જે લોકો પ્રયત્ન કરતા હોય, કારણ કે ભગવાને આગલા શ્લોકની અંદર ઉદ્ધવને કીધું કે હે ઉદ્ધવ,
મેં જે સમાજની જે સૃષ્ટિ બનાવી છે એના ઉપર આંતરડાનો પ્રેમ કરી અને એના ઉપર ભાવ વધે છે. જેમ જેમ વિચાર વધે તેમ તેમ જ્ઞાન માણસનું વધવું જોઈએ. જેમ જેમ વિચાર વધે એમ એમ જ્ઞાન વધવું જોઈએ. તેમ તેમ ઘણીવાર ભાવ ઓછો થતો જાય. જેમ ઘણીવાર આપણે નાના હતા ત્યારે આપણે બધાને ખબર છે કે નાના 5-7 વર્ષના હોય અને જમાડા પછી માં આપણે ખાટલામાં લઈને ફળિયામાં સૂતી હોય કે મારો દીકરો ઝડપથી સૂઈ જાય અને તેને ઊંઘ હારી આવે. એટલે કાંદા મામા બરોબર ચોળે કળાલે ખીલેલા હોય છે. એટલે બાળક 5-7 વર્ષનું હોય ને એ પૂછે છે કે માં આકાશમાં શું છે? ત્યારે માં એમ કહે છે કે આકાશની અંદર ભગવાને સુંદર મજાનો એક આવી રીતનો ગોળો રાખ્યો છે. પણ ગોળો તો રાખ્યો છે પણ એની અંદર આ કાળું કાળું શું દેખાય છે? તો કે એ બકરી છે ને એ હાંડે શરીરને ઘેરે આવી છે ને અને દાદીમાં એ બકરીને દોવે છે. એટલે અહીંયા ઉપર રહેલો જે તંત્ર છે એ ભગવાને આવી રીતનો સ્થિત કરેલો છે અને એ જ આવી રીતનો અજવાળો એમ માણસનો ભાવ પણ વધવો જોઈએ. ભાવ ઘટે નહીં અને ભાવ વધારવાનો જે પ્રયત્ન કરે છે ને એને આપણા શાસ્ત્રે વેદની ઉપમા આપી છે. તેથી વેદો સંભાળવા જોઈએ એમ આપણું શાસ્ત્ર કહે છે. ભાવ વધારનાર જે વિચારધારા છે, ભાવ વધારનાર જે વિદ્યા છે તેને અમે વેદો કહીએ છીએ. આપણા જીવનમાં ભાવ વધારવાનો જે પ્રયત્ન કરે એને અમે વેદો કહીએ છીએ અથવા સરસ્વતી પણ કહીએ છીએ. અમે તે જ વિચારો માનીએ છીએ કે જે વિચારો વેદો કહે છે, જે ભગવાન કહે છે. ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે એનું અમે રોજ આવી રીતનું પારાયણ કરતા રહેલા. જ્યાં રોજ પારાયણ કરીને નારાયણ ઉપનિષદ શું છે તો કે ભગવાનના મુખારવિંદમાંથી. જય યોગેશ્વર. ગઈ દિવાળી પછી રવજીભાઈને ફોન કર્યો તો આ કાર્યક્રમ કીધી ચાલુ થવાનો. રવજીભાઈ કે હવે એ ફોન તમને કરશું જે ચાલુ થવાનો છે. તો 2-3 દિવસ થયા હતા ફોન આવ્યો એ કે આજે રવિવાર છે ને આવતીકાલે સોમવાર છે, સોમવારે ચાલુ કરવાનો છે અને આ વડીલોના ફોન આવે છે તમે ચાલુ પોરો ખાય છે, થાકી ગયા છે, દુબળો દેહ છે, ખંભે જનોયનો ભાર લાગે એવો દુબળો દેહ છે અને ઝાડવાને થળીએ બેઠા બેઠા પોરો ખાય છે. કહે છે દ્વારકા તો હળવું પૂગવામાં મને વાર લાગી જાય. પૂગા છે કે કેમ? એ પોરો ખાય છે ત્યાં વટે માર્ગો નીકળ્યા અને કીધું કે ભાઈ અમારે તો દ્વારકા બે વટે માર્ગો વાતો કરતા હતા, સુદામાં સાંભળતા હતા કે અમારે તો દ્વારકાનો રાજા કૃષ્ણ થયો છે એથી તો લીલા લહેર થઈ ગયા છે, કોઈ જાતની કોઈ તકલીફ નથી. અને પછી થોડીક વાર થી જીવ ઉજાઈ ગયા હતા. બીજા આવ્યા 2-3 જણા એ પણ અંદર પોરો ખાવા બેઠા અને વાતો કરતા હતા. કૃષ્ણ દ્વારકાનો રાજા થયો, કોઈ બીમાર નહીં, કોઈ તકલીફ નહીં, કોઈને કાંઈ તકલીફ નહીં અને લીલા લહેર છે એમ. સુદામાને પોરો ચડ્યો, પોરહમાં હાલતા થઈ ગયા અને એક પોરો ખાવાનો આપણે દ્વારકાનો દરવાજો આવી ગયો. એમ આ વડીલો ભાગવતજીના પોરહમાં આ વાડીમાં વહી આવે છે. એટલે આપણું એવું કહેવાનું છે સમજ્યા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગો છો. રહે જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગો છો. તારું મુખડું એ મનોહર જોયા કરો, રાત દિવસ ભજન તારું કર્યા કરો. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગો છો. મારી
શ્વાસે શ્વાસે એ જપું તારો નામ પ્રભુજી એવું માગો છું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગો મારા પાપને તાપ સમાવી દેજો મારા નંદોને દાસ એ બનાવી દેજો દેજો દર્શન કેરા રે દાન પ્રભુજી એવું માગો છું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગો છું રહે જન્મ જન્મ તારો સાથ પ્રભુજી એવું માગો કૃષ્ણ કાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ એનો વિચાર ચાલતો રહેલો કે 3 વિભાગ પાડી દીધા છે. 3 આવી રીતની જે કાંઈ વાતો છે ને એ ભગવાન ઉદ્ધવને સમજાવી રહ્યા છે. એનો આપણે સમજવાનો, એમાં જે કાંઈ સંસ્કૃત સાહિત્ય છે ને એમાંથી ફોડી અને એનું ગુજરાતી ભાષાંતર કરી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. નહીંતર વેદો તો બહુ મોટા છે, એ તો સંસ્કૃતમાં છે, કાશીના પંડિતો જ એનો અભ્યાસ કરી શકે. આપણે તો માથા ઉપરથી જાય. આપણે કેવા એક છે ને ઓલું ગીત, સંસ્કૃતનો એક શ્લોક બોલે ત્યાં 12 બગાસા ખાય. સંસ્કૃતનો એક શ્લોક બોલે ત્યાં 12 બગાસા ખાય. એ વેદ અને ઉપનિષદ જેના, એ વેદ અને ઉપનિષદ જેના માથા ઉપરથી જાય એવો જ્યારે ગીતા ખોલે, એવો જ્યારે ગીતા ખોલે પંડિતોના માથડા ડોલે. એવો જ્યારે ગીતા ખોલે પંડિતોના માથડા ડોલે. દાદા તારી દાદાગીરી વિના હથિયાર તે કીધી, ગીતા એક હાથમાં લીધી દુનિયાને જીતી લીધી. પછી પૂરા પૈસા લઈને કોઈ પૂરા કરે ના કામ. ઓફિસોમાં જાઓ ને, કલેક્ટરમાં જાઓ કે મામલતદારમાં, પણ શું હોય? પૂરા પૈસા લઈને કોઈ પૂરા કરે ના કામ. ટેબલ ઉપર ટાંટિયા લાંબા, એ ટેબલ ઉપર ટાંટિયા લાંબા આખો દી આરામ. એવાને તે દોડતા કર્યા સાથે લઈ ઘરના સીધા. એવાને તે દોડતા કર્યા સાથે લઈ ઘરના સીધા. દાદા તારી દાદાગીરી વિના હથિયાર તે કીધી, ગીતા એક હાથમાં લીધી દુનિયાને જીતી લીધી. એટલે એવું છે. આ બધું 3 વિભાગ કર્યા છે. એ 3 વિભાગને સમજવાનો આપણે પ્રયત્ન કરવો. એક કર્મકાંડનો વિભાગ છે, બીજો ઉપાસના કાંડ છે અને ત્રીજો જ્ઞાન કાંડ. આ 3 વાતો ભગવાને ઉદ્ધવને સમજાવે છે. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, ભાવ વધારનાર જે વિચાર છે, ભાવ વધારનાર જે વિદ્યા છે તેને અમે વેદો કહી. સમાજમાં ભાવની વૃદ્ધિ કરવા માટે જે વિચાર સમાજમાં લઈ જવો પડતો હોય એ દરેક વિચાર વેદ કહેવામાં આવે છે. કહીએ છીએ, અથવા એને સરસ્વતી પણ અમે કહીએ છીએ. અમે તે જ વિચારો માનીએ છીએ કે જે વિચારો વેદો કહે છે, જે ભગવાન કહે છે તેનું અમે રોજ નારાયણ ઉપનિષદથી પૂજન કરીએ છીએ. આ વેદોના વિચારો માણસમાં આત્મવિશ્વાસ જાગૃત કરે. વેદોના જે વિચારો છે એ માણસની અંદર આત્મવિશ્વાસ જાગૃત કરે છે. ભલે હું અભણ છું, ઓછું ભણ્યો છું, સંસ્કૃત આવડતું નથી, પણ વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે. આ વિશ્વાસ ઊભો કરવાવાળા વેદો છે. તો આ વિશ્વાસ એકવાર ઊભો થઈ જાય પછી ભલેની મીરાબાઈ ક્યાંય ભણવા ન ગયા હોય, તુકારામ ભલેની કોઈ કોલેજમાં ન ગયા હોય,
નરસિંહ મહેતા ભલેની ક્યાંય જુનાગઢની શાળામાં ભણ્યા ન હોય પણ એ મહાન થઈ ગયા કે નહીં? એ મહાન થઈ ગયા. એ કાંઈ કોલેજમાં ક્યાંય ભણવા ગયા એવું ક્યાંય વર્ણન અત્યાર સુધી આપણે સાંભળ્યું નથી, પણ એ થયા કે નહીં મહાન? અને એની આરે ભણવાવાળા હશે એના નામ કોઈ અત્યારે લેતું નથી. એના આરે કોઈ ભણતા હશે ને ભાઈ, અથવા કોઈ એની આ રીતના જે હશે એને કોઈ યાદ કરે છે? તેથી અહીં કહે છે કે અમને જે જ્ઞાન સમજાવવાવાળી છે, આત્મવિશ્વાસ નિર્માણ કરવાવાળી છે, અમારી અંદર ચૈતન્ય સ્ફૂર્તિ અને ઉત્સાહ કરવાવાળી જે વિદ્યા જે જ્ઞાન છે ને તેને અમે વેદો જ કહીએ છીએ. આ ક્યાં વેદો ભાઈ અઘરા છે? આ વેદોનું સરળ ભાષાંતર આ મંત્રોમાં આવી રીતનું છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં વિશ્વાસ નિર્માણ થવો જોઈએ અને વધવો જોઈએ. આત્મવિશ્વાસ અને ઈશ્વવિશ્વાસ જે વિચારોથી વધે છે તેને અમે વેદો કહીએ છીએ. વેદો એટલે કોણ? આત્મવિશ્વાસ અને ઈશ્વવિશ્વાસ. આત્મા એટલે પોતાની જાત ઉપર માણસને વિશ્વાસ ઊભો થાય. હું બની શકું, હું કરી શકું, હું જઈ શકું, હું પામી શકું, હું ભગવાનના પરમ પદ સુધી પહોંચી શકું. આ આત્મવિશ્વાસ માણસની અંદર જે ઊભો કરે, બરાબર, અને ઈશ વિશ્વાસ, આ બે વિશ્વાસ જે ઊભા કરે એને આપણા શાસ્ત્રમાં વેદ કહેવામાં, એ વિચારને વેદ કહેવામાં આવે છે. જે કૃતિમાંથી વિચાર ચાલ્યો ગયો છે તે કૃતિની કિંમત શું? જે કૃતિ ખાલી કરતા હોય પણ એમાં વેદનો વિચાર ન હોય તો કૃતિ ગમે તેટલી સારી હોય તો એનો કોઈ અર્થ નથી. આ બધું આપવાની શક્તિ વેદોમાં છે. વેદો બહુ મોટા મોટા છે, બરોબર ને? મોટા છે. તેથી જ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે કે વેદોના 3 કાંડ હું તને સમજાવું છું. કર્મકાંડ, ઉપાસના કાંડ અને ત્રીજો કાંડ છે જ્ઞાનકાંડ. આ ત્રણેયનો પ્રતિસાદ વિષય છે એટલે કે બ્રહ્મ અને આત્માનું એકતા સમજાવનારા આ વેદો છે એમ ઉદ્ધવને ભગવાને કહ્યું. વેદો, ઉપનિષદો, ગીતામાંથી જે નિચોડ કાઢીને વેદવ્યાસે જે માં રસ પીરો છે એ રસનું નામ છે શ્રીમદ ભાગવત. વેદોના સિદ્ધાંતો લીધા, ઉપનિષદના સિદ્ધાંતો લીધા, ગીતાનું તત્વજ્ઞાન લીધું અને એ બધાનો જે કાંઈ સાર, જે કાંઈ નિચોડ હતો ને એ બધો નિચોડ શ્રીમદ ભાગવતની અંદર અહીંયા વેદવ્યાસે મૂકી દીધો છે. તેથી આપણે વચ્ચે વચ્ચે ગીતાના શ્લોક આખા આ ભાગવતની અંદર આવે છે. ઘણીવાર આવી રીતના ઉપનિષદના સિદ્ધાંતો પણ આપણે ઘણીવાર જોવા મળે છે. અહીંયા વેદની ઋચાઓ પણ આ અધ્યાયની અંદર આપણે જોવા મળે છે. એનું કારણ કે બધાનો નિચોડ વેદવ્યાસે ભાગવતની અંદર મૂકી દીધો છે અને ભાગવતને સરળ સીધું કરી અને સમાજના જે ઓછું ભણેલા છે અથવા થોડું ભણેલા છે અથવા કોઈ નિશાળે ગયા નથી ને એવા લોકો માટે સરળ સીધા દ્રષ્ટાંતો આપી અને આ વેદોને સમજાવવાનો પ્રયત્ન આ ભાગવતકારે કર્યો છે. તેથી જ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે વેદોના 3 કાંડ છે. આ ત્રણેયનો પ્રતિસાદ છે. વેદો, ઉપનિષદો, ગીતા માટે ભાગવતમાં લીધો છે અને તેનો જ વિચાર અત્યારે આપણે કરી રહ્યા છીએ. આજે વેદો, ઉપનિષદો અને ગીતાના વિચારો વગર વ્યક્તિની કરોડરજ્જુ તૂટી ગઈ. બીજું બધું સમાજમાં બહુ પીરસાય છે. ટીવીની ચેનલ ખોલો એટલે બધું ઘણું સાંભળવાનું મળે, કથા, વાર્તા, કીર્તનમાં બધું મળે છે, પણ જ્યાં વેદોના તેજસ્વી અને દિવ્ય જે વિચારો છે, બરોબર, એ મળતા નથી. ઉપનિષદનો જે કર્મકાંડની જે વાતો છે એ પણ સાંભળવા મળતો નથી. ગીતાના જે સિદ્ધાંતો છે કે ઉત્તિષ્ઠ, જાગ્રત, આવી રીતની જે સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો કોઈ જગ્યાએ મળતા નથી. તેથી વ્યક્તિની કરોડરજ્જુ તૂટી ગઈ છે. સાંભળે છે ઘણું પણ સમાજમાં એનું પરિણામ આવતું નથી. સમાજમાં આપણે જોઈએ એના પોલીસ થાણામાં જઈએ અથવા કોઈ હોસ્પિટલમાં જઈને આપણે બધું જો જાણીએ ને તો કેટલા બધા ઘણા બધા કેસો કેવી રીતના આવે છે ને કે સમાજ જો સાંભળવાથી જો સારો બનતો હોય તો ખૂન ખરાબાના, પછી આવી રીતના છૂટાછેડાના, પછી આવી રીતના પિતા પુત્રના, આવી રીતના શું કહેવાય કે એના ખોરાકીના જે કાંઈ પ્રશ્નો કોર્ટની અંદર અત્યારે જે વર્ષોથી જે ચાલી રહ્યા છે એ દિવસે દિવસે વધતા જાય છે. આપણે પહેલાં વાત કરી હતી કે 35 વર્ષ સુધી અત્યારે કોઈ કેસ લે નહીં, બરાબર ને? કોઈ ત્યાં આવી રીતનું એની ઓલી FRI ફાડે નહીં ને તો 35 વર્ષ સુધી હાલે એટલા કેસો કોર્ટમાં પેન્ડિંગ પડ્યા. કેટલા? આજથી બધું કેસ લેવાના બંધ કરી દે અને પછી એનો જો આવી રીતનો ઉકેલ લાવવાનો હોય તો બધી કોર્ટના આવી રીતના જજો જો પ્રયત્ન કરે ને તો એ કેસો ઉલટાવતા એને 35 વર્ષ લાગે.
તો 35 વર્ષમાં પાછા કેટલા કેસો આવી જાય? તો જો સારું સાંભળ્યું હોય, ભાગવત સાંભળવા જતા હોય, મંદિરોમાં જતા હોય અને આવી રીતનું ઘણું બધું આધ્યાત્મિક જો આપણે સાંભળતા હોઈએ તો સમાજનો ઉત્કર્ષ થવો જોઈએ ને. સમાજમાં રહેલો માણસ છે એની અંદર દિવ્યતા, તેજસ્વીતા, આવી રીતની અસ્મિતા આવી જોઈએ કે નહીં? પણ નથી આવતી. એનું કારણ શું છે? ત્યાં ભાગવતકારે બહુ સરસ રીતે બતાવ્યું છે કે આજે વેદો, ઉપનિષદો અને ગીતાના વિચાર વગર વ્યક્તિની કરોડરજ્જુ તૂટી ગઈ. બધું પીરસવામાં આવે છે, નચાવવામાં આવે છે, ગાવામાં આવે છે, ભગવાનના લગ્ન કરવામાં આવે છે, મોટો આવી તો પર્વત ઊભો કરીને ગોવર્ધન, તો બધું જ કર્મકાંડ ચાલે છે. પણ વેદ ઉપનિષદના દિવ્ય અને તેજસ્વી વિચારો છે એ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા નથી. મારી વાહવા કેમ છે? કથાકારને બધા વાહવા કેમ કરે? તો એવું જ કથાકાર અત્યારે સમાજને પીરસે છે. તેથી સમાજમાં સાંભળ્યા પછી પણ કોઈ પરિવર્તન દેખાતું નથી. એમ આ દુર્બળતા છે, આ નબળાઈ છે. આ વ્યક્તિને સુખી સમાધાન કરી શકતું નથી અને ભગવાન સુધી પણ લઈ જઈ શકતું નથી. વેદોની વિચારરૂપી કરોડરજ્જુ જીવન સમજાવે છે, જીવન સંભળાવે છે. તેની મહત્વ ભાગવતમાં વેદવ્યાસે લખી છે અને ભગવાન ઉદ્ધવને આ 3 વાતો સમજાવે છે. વેદોના વિચારોની મહત્તા અદ્ભુત છે અને જીવનની અદ્ભુતતા સમજાવવાવાળા આપણા વેદો છે. ભાગવતકાર લખે છે અને ભગવાન પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને આ 3 વાતો સમજાવે છે. એમાં કર્મકાંડ, ઉપાસના પદ્ધતિ અને સાંખ્યશાસ્ત્ર એટલે જ્ઞાનકાંડ, આ 3 વાતો વેદોના જે આવી રીતની મોટી મોટી જે 3 શાખાઓ છે એ શાખાઓનું વર્ણન ભાગવતકારે લખ્યું છે અને ભગવાન પોતે ઉદ્ધવને આ 3 વાતો સમજાવે છે. ઉપનિષદો છે, ગીતા છે, વેદો છે. તેથી વૈદિક વિચારો અને ગીતાના વિચારોનું પૂજન રોજ કરવું જોઈએ. તેથી આપણે ત્રિકાળ સંધ્યાની અંદર આવતા જે વેદો છે એ વેદોનું પૂજન આપણે રોજ કરીએ છીએ. ત્રિકાળ સંધ્યામાં એક તો ઉપનિષદનો શાંતિ મંત્ર એક આવે છે, ઓમ સહના ભવતુ. બીજું 3જા અધ્યાયનો 13મો શ્લોક એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, બરોબર. અને 9મા અધ્યાયનો 27મો શ્લોક એ પણ એની અંદર આવે છે અને 15મા અધ્યાયનો 14મો શ્લોક. આ 3 શ્લોક અને એક ઉપનિષદનો મંત્ર. આ ઉપનિષદ એટલે અહીંયા શું કહેવાય, ગીતા જે કાંઈ લીધી ભગવાને, જે કાંઈ ગીતાની અંદર જે કાંઈ નિચોડ કર્યો છે ને એ બધો શાસ્ત્રમાંથી વીણીને બધું કરેલું છે. તેથી બધી જ વાતો અહીંયા ગીતાની અંદર જેમ ભગવાને મૂકી છે એમ આ ભાગવતની અંદર પણ મૂકી દીધી. તેથી રોજ આપણે એનું પારાયણ કરીએ છીએ એટલે સામાન્ય વસ્તુ નથી. રોજ અમે ગીતાનું પારાયણ કરીએ છીએ. 3 શ્લોક ગીતાના રોજ અમે બોલીએ છીએ. આજે ઘણા વિદ્વાન પંડિતો પણ કદાચ આવી રીતનું રોજ આવી રીતનું પારાયણ નહીં કરતા હોય, પણ અહીંયા આપણે રોજ પારાયણ કરીએ છીએ. જગતમાં વિચારો તો ઘણા છે. કેટલાક વિચારો વિધાયક નહીં પણ નકારાત્મક, નેગેટિવ હોય છે. આવા વિચારો દોડાવનારને તેમ બેસાડી દે છે, ઊભો કરતો નથી. નબળો વિચાર આવે એટલે માણસ બેસી જાય, મારાથી થાય નહીં, મારાથી બની શકે નહીં, હવે અહીંયા જાવ તો સંભળાય નહીં અને સાંભળવું નહીં તો મારે ખુરશી રોકીને હુંકામાં બેહવું. આવો ઘણીવાર નબળો વિચાર માણસને આવતો હોય છે. પણ એ જ વખતે જોઈ એને કે ભાઈ બાપા સાંભળો નહોતો કાંઈ નહીં, પણ તમે આ વડલા હેઠે આવીને બેસો ને પીપળા નીચે તો પણ તમને પ્યોર ઓક્સિજન તમને તો મળવાનો. અને વાતાવરણની અંદર જે કાંઈ વિચારવાનો જે તરંગો છે ને એ તરંગો તમારા શરીર ઉપર અસર કરશે. કદાચ સાંભળી નહીં શકતા હોય ને તો સદવિચારો તરંગો છે જ ને. દિલ્હીની અંદર કોઈ પણ વાત હોય અને એ ત્યાં સાધન મૂકી દે, બરોબર, અને ત્યાંથી તરંગો વહેતા કરે અને આપણે અહીં ટીવીનું બટન દબાવીએ તો એ તરંગો અહીં પહોંચી જાય કે નહીં? પહોંચે છે. તરંગ તો આખા શું કહેવાય આકાશની અંદર બધા તરંગો ફરતા રહેલા છે. પણ આપણી પાસે તરંગોને પકડવા માટેનું સાધન હોવું જોઈએ. સાધન હોય તો દુનિયાના અમેરિકામાં પણ જે તરંગો જે નીકળે છે એ તરંગો ઘરે બેઠા બેઠા આપણે એ તરંગોને આપણે સાંભળી શકીએ છીએ કે નહીં? એટલે આવી રીતના અહીંથી જે તરંગો નીકળે છે એ કદાચ આપણે સાંભળી શકતા ન હોઈએ પણ એની અસર આપણા માનવ બોડીની અંદર 100% થાય છે. એટલું જ નહીં, 24 કલાક ઓકે છે પીપળો ઓક્સિજન. એ ઓક્સિજનની અસર આપણા ઉપર થાય કે ન થાય? ભલે ને સાંભળી ન તો કાંઈ નહીં, પણ ફાયદા છે. તો કે વાત હાલી તો હું કાલથી આવીશ મને કે, અને આવીને આજ બેસી ગયા પાછા હોતે, બરાબર. કહેવાનો અર્થ કોઈક સારો વિચાર જો મળે ને તો નબળો વિચાર માણસનો નીકળી જાય કે મારે શું આવું,
સાંભળવું નહીં, કાંઈ આવું કાંઈ સમજવું નહીં, કાંઈ મને આવડતું નથી, મારે આવીને શું કરવાનું? ત્યારે એને આટલી વાતો કહો ને તો પણ માણસ જો બુદ્ધિશાળી હોય ને તો કે વાત તો બરોબર છે. બીજે ગમે ત્યાં ધુવાડા ગોટા ખાવા, મોટરમાંથી કે ઉપર ખાવા, એના કરતાં ઓક્સિજન ખાવો શું ખોટો? એ જો બુદ્ધિમાં ઉતરી જાય તો ભલે ને સંભળાતું ન હોય તો પણ આવીને બેસે કે નહીં? બેસે છે. એટલે અહીં કહે છે કે વેદો આપણે શું કરે છે તો કે વેદો માણસની અંદર પડેલા નકારાત્મક વિચાર, અંગ્રેજીમાં એને નેગેટિવ કહે, નકારાત્મક વિચારને બહાર ફેંકી દે છે અને હકારાત્મક બનવાનો પ્રયત્ન વેદો આપણે સમજાવે છે. તેથી વેદોની વાણી પવિત્ર છે અને વેદોની વાણી પવિત્ર એટલા માટે છે એ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે. અને અહીંયા તો ડાયરેક્ટ ભગવાન ઉદ્ધવને કહે છે, વાયા નથી. ઉદ્ધવ અહીંયા જે કાંઈ એના પ્રશ્ન હતા, જે કાંઈ મૂંઝવણ હતી, જે કાંઈ આવી રીતનું હતું ને એ બધા જ પ્રશ્નની મૂંઝવણનો જવાબ ભગવાન એક પછી એક આપે. આવા વિચારો દોડાવાવાળાને બેસાડી દે છે. નકારાત્મક વિચાર હોય ને, હવે ન્યા શું જાય ભાઈ? હવે એ તો દરરોજનું થયું ભાઈ, બેની સાનો લાય બીડી એમ કરીને ખરી વાર બેહાડી દેતા હોય છે આપણે. આવું બને કે નહીં? આપણે અહીંયા આવતા હોય ને બેની બાય રોજનું છે. કાલ જાજે નહીં, આજની ગરમ ગરમ ગાંઠિયા 100 ગ્રામ સરસ મજાના થાય છે, વરસાદ પડ્યો છે અને ભજીયાને શું કહેવાય ગાંઠિયા ને મરચાં મજા આવી જાય તો કે કાંઈ વાંધો નહીં, આ દંડો મૂક્યો હેઠો અને બેહી ગયો. ઘણીવાર આવા નબળા વિચારો માણસને સારા વિચારો તરફ જતા ઘણીવાર અટકાવતા હોય છે. એ વખતે વેદો આપણે શું કહે છે? વેદો એમ કહે છે કે નકારાત્મક વિચાર છોડી અને પોઝિટિવ વિચાર માણસે પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અજ્ઞસ્વાદ દધાન ચ સંશયાત્મા વિનાશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મન. અજ્ઞાની અને અશ્રદ્ધાળુ જેના ચિત્તમાં સંશય છે એનો નાશ થઈ જાય. મનમાં સંશય ઊભો થયો એટલે માણસનો નાશ 100% થઈ જાય છે. અર્જુનના મનની અંદર સંશય ઊભો થયો અને નાશ થવાના આરે હતા. ભગવાન કે આવો મારો ભક્ત, મારો લાડકો, આવી રીતનો મારો ભક્ત છે તો એનો નાશ થવા હું દઈશ નહીં. એટલે નાશ થવાના આરે જે અર્જુન ઊભો હતો અને વિચારતો હતો કે એની મન બુદ્ધિ આવી રીતની ક્યાંય કામ કરતી નહોતી. એટલે એ કહે છે કે એ નાશ પામવાને આરે ઊભો હતો અને એ વખતે ભગવાને એને ઊભો કર્યો છે. એને બહુ સારું જ્ઞાન આપી અને જે એના મનમાં સંશય હતો કે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય જેવા મહાત્માઓને કે જે એકદમ ધર્મની અંદર આવી રીતના છે એવા ધાર્મિક પુરુષોને હું કેવી રીતે મારી શકું? જેમના ખોળામાં મારા લાડ લડ્યા છે. પિતામહ ભીષ્મ મારો નાનો હતો ને ત્યારે કોળિયો કદાચ નીચે પડી જતો હોય છે ને તો એ ખોળામાં બેસાડીને જે પિતામહ ભીષ્મ મને મોઢામાં કોળિયો આપ્યો, નાનાનો મોટો કર્યો, બધો મને સંભાળવાનો પ્રયત્ન કર્યો, એની સામે મારે બાણ ઉપાડવાનું? જે દ્રોણાચાર્ય મને વિદ્યા ભણાવી અને એ જ બાણ એની સામે ચડાવવાનું? આ જે સંશય એની અંદર ઘૂમતો હતો એ ભગવાનની સામે એણે મૂકી દીધો કે ભાઈ હું ક્ષત્રિય છું એટલે લડવાનો તો છું જ, એમાં મને કોઈ અગવડ, મારો એ પ્રશ્ન જ નથી એમ, બરાબર? પણ મને આ નડે છે. કોણ? પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય અને આવી રીતના જે મહાત્માઓ છે ને એના પ્રત્યે મારે કેમ કરવું? આ સંશય એના મનમાં ઊભો થયો ત્યારે એને ભગવાને એનો સંશય દૂર કરી અને એને લડવા તરફ પ્રેરે છે. અહીં કહે છે કે માણસમાં ઘણીવાર સંશય ઊભો થાય તો એને ગીતા સિવાય અથવા ઉપનિષદો કે વેદ સિવાય કોઈ એ વિચારને કાપી શકતું નથી. તેથી વેદોના, ઉપનિષદોના અને ગીતાના વિચારો સતત સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અજ્ઞાની અને અશ્રદ્ધાળુ જેના ચિત્તમાં સંશય છે એ એવો નાશ પામે છે. આવા સંશયને આ લોક નથી તેમજ પરલોક નથી. અર્જુને બહુ સ્પષ્ટ કહી દીધું કે તારા મનની અંદર આ પિતામહ ભીષ્મને મારી અને મને નરક મળશે, આ તારા મનમાં જે સંશય જે ઊભો થયો છે ને એ સંશયને આ સંશય કરવાવાળાને આ લોકય નથી ને, તેથી તારો સંશય દૂર કર. હાથમાં ગાંડી લે અને ગાંડીનો ટવકા કરી અને તારી સામે અત્યારે યુદ્ધનો લલકાર જે કૌરવ કર્યા છે એની સામે તું યુદ્ધે. આ બધી જ વાતો ભગવાન એને સમજાવે છે. પાવન બનાવવાવાળી, સુખી બનાવવાવાળી, ઇન્દ્રિય સ્વાધીન સમજાવવાવાળી, ભાવ વધારવાવાળી અને વિશ્વાસ નિર્માણ કરવાવાળી જે વિદ્યા છે, જે સરસ્વતી છે તેને અમે વેદ કહી છે. આમાં ક્યાં અઘરું છે ભાઈ? વેદ એટલે શું છે તો કે પાવન બનાવવાળી.
અમારું જીવન કદાચ આવી રીતના અજ્ઞાન છે, વેમ છે, પાખંડમાં કદાચ કલુષિત થઈ ગયું હોય તો એને પાવન બનાવવાળી આ વિદ્યા છે, સુખી બનાવવાળી, ભૌતિક વસ્તુ તેમજ આધ્યાત્મમાં સુખ કેમ મળે એ બનાવવાળી, ઇન્દ્રિયોને સ્વાધીન રાખવાવાળી, પછી ભાવ વધારવાવાળી અને વિશ્વાસ નિર્માણ કરવાળી જે વિદ્યા છે, સરસ્વતી છે, તેને અમે વેદ કહીએ છીએ. તેને રોજ નમસ્કાર કરવા જોઈએ. તેથી આપણે ઓમ સહના ભવતુ રોજ આપણે નમસ્કાર કરીએ છીએ ને, શા માટે? કે આ વિદ્યા આપણે પ્રભુના પગ સુધી લઈ જવા વાળી વિદ્યા છે. આજે ઘણા ખરા મંદિરોમાં વેદોના વિચારોનો ધ્વનિ છૂટી ગયો છે. વેદોનો સ્વાધ્યાય મંદિરોમાં થતો જ નથી. આજે બધા મંદિરોએ વિચાર છોડી દીધો છે અને પૂજન કરવાનું ચાલુ રાખ્યું છે. તેમને લાગે છે કે મંદિરોમાં વિચારની શું જરૂર છે ભાઈ? પૂજા કરો, આરતી કરો, વાઘા વડલાઓ, એ દિવસમાં 7-8 વાર પડદા આમ તેમ કરો, પછી એમાં કાંઈ વેદોના વિચારો કરવાની કાંઈ જરૂર ખરી? ઘણીવાર આવું સમાજની અંદર ઘણા લોકોને લાગતું હોય છે. આજે બધા મંદિરોમાં આવી રીતનું છે. આજે બધા મંદિરોએ વિચાર છોડી દીધા છે અને પૂજન ચાલતું રહ્યું છે. તેમને લાગે છે કે મંદિરોમાં વિચારોની શું જરૂર છે? ભજન ગાઓ, કીર્તન કરો, આરતી કરો, પ્રસાદ લ્યો, દર્શન કરો, એટલે આપણી પૂજા થઈ ગઈ. આનાથી વિશેષ મંદિરોમાં કંઈ ચાલતું નથી. આને શું મંદિર કહેવાય? બુદ્ધિથી, દિમાગથી માણસે વિચાર કરવો જોઈએ કે મંદિર આજથી હજારો વર્ષ પહેલાં અહીંયા આપણા આચાર્ય અને ઋષિએ મંદિરની કલ્પના શા માટે આપણને આપી છે. મંદિરની પૂજામાં પ્રાણ હોવો જોઈએ, સ્ફૂર્તિ હોવી જોઈએ, ચૈતન્ય હોવું જોઈએ. એટલા માટે જ મંદિરો હતા. આજે કહેવાતા ધર્મમાંથી વિચાર પૂજન, વેદોનું પૂજન ચાલ્યું ગયું છે અને તેથી તેમાં કેટલો બધો કચરો ઘૂસી ગયો છે. વેદોનું ધ્વનિ ક્યાં થતો હતો? કે મંદિરમાં. વેદોનો સ્વાધ્યાય થતો હતો. ભલે બીજા કર્મકાંડ થાય છે, ત્યાં વાત સમજાવી ને કે વેદોનો પહેલી જે અણગો છે ને એ કર્મકાંડ છે. કર્મકાંડ કરો એનો કોઈ વાંધો નથી. ભગવાન પોતે જ ઉદ્ધવને કહે છે કે એનો પહેલો વિભાગ છે એ કર્મકાંડનો છે. એની આરતી કરો, પૂજા કરો, નવડાવો, ધોવડાવો, દરરોજ એના વાઘા પહેરાવો, પ્રસાદ આરતી બધું કરવાનું છે. પણ એટલા પૂર્તિથી આપણી ભક્તિ પૂરી થતી નથી. એના કરતાં એક ડગલું આગળ ચાલી અને ભગવાન કૃષ્ણ અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે એનાથી એક ડગલો આગળ ચાલી અને માણસે ઉપાસનાનો વિચાર કરવો જોઈએ. એના કરતાં પણ એક ડગલું આગળ ચાલી અને હું આ શા માટે કરું છું એનું જ્ઞાન પણ માણસને થવું જોઈએ. તેથી ત્રીજો વિભાગ આખો જ્ઞાન કાંડ રાખી દીધો. હું પૂજા શા માટે કરું છું, રોજ ભગવાનના વાઘા શા માટે કરું છું, શણગારની સજાવટ શા માટે કરું છું, પ્રસાદ ભગવાનની સામે શા માટે રાખું છું, આરતી શા માટે કરું છું, આ બધું જ્ઞાનકાંડની અંદર ભગવાન ઉદ્ધવને સમજાવી રહ્યા છે કે મંદિરની કલ્પના આવી હતી. જીવનમાંથી, ભક્તિમાંથી, ધર્મમાંથી, અધ્યાત્મમાંથી વિચાર એટલે કે વેદોનું પૂજન ચાલ્યું ગયું છે. વિચાર પૂજન એનો અર્થ વેદ પૂજન, જ્ઞાન પૂજન. આ જ્ઞાન પૂજન દરેક મંદિરમાં થવું જોઈએ. પણ ધીમે ધીમે 1000 વર્ષના કાળની અંદર આ બધું ચાલ્યું. 1000 વર્ષથી જતું કરવાનું આવ્યું છે. આજે તો બધું જ જતું રહ્યું છે. પણ 1000 વર્ષ પહેલાંના વિચાર જો આપણે કરીને તો આપણે ઓરિજિનલ મંદિર શા માટે? મંદિરોમાં વેદોનો ધ્વનિ થતો, હજારો લોકો ગામના બધા ભેગા થાય અને વેદોના વિચારો સાંભળવા માટે રોજ નિયમિત નક્કી કરેલા સમયે બધા વેદનો વિચાર સાંભળવા માટે ભેગા થતા. આખું ગામ, બરાબર ને? પછી એમાં સ્ત્રી પણ હોય અને પુરુષ પણ. 1000 વર્ષ પહેલાંનો વિચાર કરો તો આ બધું આપને વાંચવા મળે. પણ 1000 વર્ષ પછી ધીમે ધીમે એવો બગાડ આવી ગયો છે. મંદિરોમાંથી વેદ ગયા, મંદિરોમાંથી ઉપનિષદ ગયા અને ખાલી આ એક ડાળી વધી અને એ કર્મકાંડની. બે જે વિચાર પૂજન જે થવાનું હતું, અહીં ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે જ્ઞાનકાંડ અને ઉપાસના જે કાંડ હતા એ ધીમે ધીમે ખલાસ થયા અને કર્મકાંડનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. સવારમાં 6 વાગે માણસ પડદો ખોલે અને દર્શન શરૂ થઈ જાય. મંગળાથી શરૂઆત કરી અને શયન સુધી આમ તેમ આપણે બધું કરતા રહેલા છીએ. તો એ શા માટે કરવાનું છે? એ જ્ઞાનની જે વાતો અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખી છે અને ભગવાને જે ઉદ્ધવને જ્ઞાનકાંડ જે સમજાવ્યું છે એ જ્ઞાન જતું રહ્યું છે. ઉપાસના પદ્ધતિ જતી રહી છે. ખાલી કર્મકાંડ આવી ગયું. એને નવડાવો, ધોવડાવો, એના વાઘા બદલાવો, પ્રસાદ ધરો, આરતી કરો, ટકોરી, જે કાંઈ કરવું હોય ને
એ બધું કર્મકાંડમાં આવે છે. તો બે વાતો જતી રહી અને એક વાત આજે મંદિરોમાં તાગડ ધીંગા કરતી રહેલી છે. એની સાથે અહીંયા ભાગવતકાર કે આ બેનો ફરીથી માણસે ઉમેરો કરી દેવો જોઈએ. એ બહુ સરસ કહે છે. આપણું વૈદિક તત્વજ્ઞાન કહે છે તેનો અભ્યાસ છેલ્લા 1000 વર્ષથી છોડીને કરવો જોઈએ. તો જ ધર્મ અને સંસ્કૃતિ શું છે એ આપને ખબર પડે. 1000 વર્ષ પહેલાંનો ઇતિહાસ વાંચી મંદિરોનો તો ખબર પડે કે 1000 વર્ષ પહેલાં મંદિરમાંથી જે વેદોનો ધ્વનિ નીકળતો હતો, એનું જે ગુંજન થતું હતું, એના જે તરંગો નીકળતા હતા ને, એ તરંગોથી માણસ બદલી જતો હતો. એ તરંગો આજે બંધ થયા છે અને ફક્ત કર્મકાંડ આવ્યો છે એમ ઉદ્ધવને ભગવાન કહે છે. આપણું વૈદિક તત્વજ્ઞાન આપણે આ સમજાવે છે. ગંગા નદી પવિત્ર છે તેમાં શંકા નથી. ગંગા પવિત્ર છે ને એમાં કાંઈ તમને મને કોઈને શંકા નથી. હરિદ્વાર જાઓ અથવા ઋષિકેશ જાઓ અથવા ગંગોત્રી સુધી જાઓ ને, તમને એમ થાય કે આટલું પવિત્ર આટલું શુદ્ધ જળ અત્યાર સુધી અમે ક્યાંય જોયું નથી. અને એમ કરી અને ગમે તેવી ઠંડી હોય ને તોય ધૂબકો મારવાનું મન થઈ જાય એવી પવિત્ર ગંગા આ જગતની અંદર અહીંયા ગંગોત્રીથી નીકળી અને કલકત્તા સુધી જાય. ગંગા પવિત્ર છે કે નહીં? પણ કોઈ માણસ એમ કે તમે શું હાલી નીકળ્યા છો, ગંગા ક્યાં પવિત્ર છે? અપવિત્ર છે. હાલો મારા ભેગા કલકત્તા. શું કે હાલો મારા ભેગા કલકત્તા. અને કલકત્તામાં જે ગંગા 150 કિલોમીટર અંતર કાપી અને જે કલકત્તામાં જે ગંગા આવી છે ને, એ કે લ્યો આમાં મારો ધૂપકા, લ્યો સણામત, લ્યો નાવ આમાં. અરે એ પાણી તો એટલું ગંધારું છે ને કે એનાથી એ પાણીથી આખા કલકત્તાના રોડ ને બધું ધોવાય, એટલું ગંદકી મારે છે. તમે તો એમ કહેતા હતા ગંગા પવિત્ર છે. અરે ભાઈ ગંગા પવિત્ર છે જ, પણ તું આવી રીતની બગડી ગયેલી અથવા ગટરો ભળી ગયેલી ગંગાને તું જો ગંગા માનતો હોય તો ગંગા નથી. તારે ઓરિજિનલ ગંગાનું સ્વરૂપ જોવું હોય ને તો હાલ મારા ભેગો. એમ કરી એને 150 કિલોમીટર કાપી અને ગંગોત્રીમાં જો લે. હા તો બરોબર છે, ત્યાં આ જ ગંગા ત્યાં ગઈ છે, પણ મારા તમારા જેવે આવી તો કચરો ભેળવીને ગંગાને અશુદ્ધ કરી નાખી છે. તેથી જગતની અંદર આવી રીતના જે મંદિરો છે, આવી રીતના જે યજ્ઞો છે, આવી રીતની જે એકાદશી છે, એ 1000 વર્ષ પહેલાં બહુ શુદ્ધ અને પવિત્ર હતા જ. એ શા માટે હતા એ બધી લોકોને ખબર હતી, પણ ધીમે ધીમે એની અંદર કચરો, યજ્ઞ છે, એકાદશી છે, અથવા મંદિર છે, અથવા એના અંદર રહેલા જે સાધનો છે, એની અંદર અત્યારે કચરો જામી ગયો છે. એ કચરો જોયા પછી કોઈ મહાપુરુષ આ જગતમાં આવે, એને થોડીક વ્યથા થાય. આવું મંદિર હોય, આવો યજ્ઞ હોય, આવી તીર્થયાત્રા હોય, આવી એકાદશી હોય. આવી એકાદશી તો મેં શાસ્ત્રોમાં ક્યાંય વાંચી નથી. એને વ્યથા થાય, એને ચિંતા થાય અને અંદરથી એક એવી અગ્નિ ઉત્પન્ન થાય છે કે મારે સમાજની અંદર સાચી વાતો પહોંચાડવી જોઈએ. તેથી પાંડુરંગ શાસ્ત્રી જેવા કોઈ મહાપુરુષ આ જગતમાં આવે અને આના ઉપર બધા ઉપર જે કચરો લાગી ગયો છે એ કચરાને સાફ કરવાનો પ્રયત્ન કરે છે. અને સાફ આજે કરતા રહેલા છે. અને એ જ વિચારો એને જ આ વેદોનું વિસ્તરણ કરીને વેદોમાંથી જે રૂચાઓ હું અત્યારે આ વાતો કરી રહ્યો છું. એટલે જે કાંઈ વાતો છે ને એ પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનમાં દાદા વેદો ઉપર પ્રવચન આપે છે, ઉપનિષદો ઉપર પ્રવચન આપે છે. એ પ્રવચનો સાંભળ્યા અને એમાં વેદની અહીંયા વાત આવતી, 3 વાતો આવતી હતી. એક તો કર્મકાંડ, ઉપાસના પદ્ધતિ અને જ્ઞાનની ઉપાસના. મેં કીધું આમાં દાદા શું કહે છે? તો દાદા શું કહે છે આ બાબતમાં? તો વ્યાસ વિચાર ખોલ્યું અને એમાં દાદાએ આ 3 ઉપાસના સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં તો કીધું સરસ, આ તો દાદા એ વ્યાસ વિચાર એટલે ભાગવત, એ ભાગવતની અંદર એટલો ઊંડો અભ્યાસ કરીને જે કાંઈ એમણે કીધું છે એ વાંચવી અને બોલવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. ભગવાન પાસે જવું હશે તો ભગવાન જેવા થવાનો પ્રયત્ન કરવો પડશે. તેના માટે કર્મો કરીને અલિપ્ત રહેવું પડશે. વેદોને અંતિમ કહેવાનું છે, અવાજ ન કરતા કામ કરો. વેદોનો અંતિમ સિદ્ધાંત કેવો છે? બધા સિદ્ધાંતો કીધા, બધા સિદ્ધાંતો કરવા બેસીને તો વર્ષોના વર્ષો વીતી જાય એટલા વેદના સિદ્ધાંતો છે. પણ એને અંતિમ એક સિદ્ધાંત બહુ સરસ કીધો કે અવાજ કર્યા વિના કામ ન કરે. વેદોએ આ આપને સમજાવ્યું છે કે અવાજ ન કરતા કામ કરો. ના ના મેં આટલું કર્યું, હું હતો એટલે આ થયું, મારાથી થયું. અરે ભગવાન ખરેખર જો આપણે નિમિત્ત બનાવતા હોય ને તો એનું માણસે ગૌરવ લેવું જોઈએ. આપણે ન હોય તો ઘણીવાર ઘણા કામ થઈ જાય કે નહીં. નાનપણની અંદર બાપા મરી ગયા હોય અને છોકરો 6 મહિનાનો હોય, કેટલો
6 મહિનામાં બાપા અહીંયા ઓફ થઈ જાય, માં એને સારી રીતે સંભાળીને મોટો કરે છે અને સમાજમાં ધીમે ધીમે બધા નાનાનો મોટો થાય, ભણે ગણે બધું થાય છે અને મોટો ઓફિસર થાય કે ન થાય? બાપા તો વયા ગયા, બરોબર? તો ઘણીવાર બાપા કહે ને કે હું સૌ ને એટલે અમારો છોકરો, અરે ભાઈ તું નહીં હોય ને તો આ ભણવાનો છે, મોટો થવાનો છે, કમાવાનો છે, આવતીકાલે મોટર લેવાનો છે, બધું જ કરવાનું છે અને કરે છે કે નહીં? સમાજમાં આપણે જો કરીને તો ઘણા બાળકો મા બાપ વગેરેના આવી રીતના નાના મોટા થાય છે અને ઘણીવાર એનો અભ્યાસ કરીને તો આપણે એમ થાય એટલી ઊંચી પોસ્ટ ઉપર આ લોકો વયા ગયા, તો એને કોણે સંભાળ્યા ભાઈ? ભગવાને સંભાળ્યા. એટલે વેદો કહે છે કે અવાજ ન કરતા માણસે કામ કરવું જોઈએ. અવાજ નહીં, મેં આમ કર્યું, હું હતો એટલે આમ થયું, મારા હું ન હતો. હવે તમે ન હોય ને તો ભગવાન ગમે ને નિમિત્ત બનાવે. શું છે? આપણે ઘણીવાર નિમિત્ત બનાવીને કામ કરે. ભગવાને છેલ્લા કહી દીધું ભાઈ તારે લડવું હોય તો લડ, અહીં 18 અધ્યાય સુધી મેં માથાકૂટ કરી, તારા પ્રશ્નો જો, હવે તારે ઈચ્છા લાગે તેમ કહી રહ્યા, હું તો ફક્ત તને નિમિત્ત માત્ર ભવ્ય સવ્ય સાથી આમ કરીને ભગવાન એને કહી દીધું, હું તને નિમિત્ત બનાવવાનો છું. તું જો નહીં લડે ને તો આ બધા કવરો તો હમણાં સાફ થઈ જવાના. તું એમ કે હું લડું ને આ મરે તો એ તારા મગજમાંથી કચરો કાઢી નાખ. ભગવાને બહુ સ્પષ્ટ કીધું છે અને એ જ વાત આપણે આ જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો. ભગવાન જો આપણે નિમિત્ત બનાવતા હોય ને તો આપણે ગૌરવ લેવું જોઈએ કે આવા સારા કાર્યની અંદર, આવા ભગવત કાર્યની અંદર, પ્રભુ કાર્યમાં ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. તું નહીં હોય તો ગમે એ હોપારી ઉપર ગોર બાપા કે ને ગણપતિ ભૂલી ગયા તો કે હા કે લાય હોપારી, એ હોપારી લઈને ગણપતિ બાપા ગણપતિનું આહવાન કરી અને હોપારીને ગણપતિ બનાવે કે નહીં? હે એમ આ બધી વાતો છે. તેથી કહે છે કે ભગવાન પાસે જવું હશે તો ભગવાન જેવા થવાનો પ્રયત્ન કરવો પડશે. તેના માટે કર્મો કરીને અલિપ્ત રહેવું પડશે. વેદોને અંતિમ કહેવાનું છે કે અવાજ ન કરતા સમાજમાં ભગવત કાર્ય, પ્રભુ કાર્ય કરો. ઉદ્ધવજી કહે છે, ભગવાન કહે છે કે હે ઉદ્ધવજી, વેદોના 3 કાંડ છે એ મેં તમને સમજાવ્યા. કર્મકાંડ, ઉપાસના અને જ્ઞાનકાંડ, આ 3 કાંડ મેં તમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. કર્મકાંડ દ્વારા વેદો મારું વિધાન કરે છે. ઉપાસના કાંડ દ્વારા મને સામે રાખીને દેવતાઓનું વર્ણન કરે છે. જ્ઞાનકાંડ દ્વારા મારાથી અલગ વસ્તુનું વર્ણન કરીને નેતિ વાક્યોથી અન્યોને નિષેધ પણ કરે છે. આ પ્રમાણે વેદો મને સામે રાખીને મારામાં જ ભેદનો આરોપ કરે છે. આ બધું માયા છે. છેવટે તો સર્વ ખલુ ઇદમ બ્રહ્મ કહીને વેદ પ્રસન્ન થાય છે. એમ કરીને છેલ્લા શ્લોકની અંદર ભગવાન અત્યારે ઉદ્ધવને અહીંયા 3 વાતો સમજાવતા, 3 અલગ અલગ જે વિભાગો છે એ અલગ અલગ વિભાગો બુદ્ધિ પ્રમાણે એની ઉપાસના કરે છે. કોઈ કર્મકાંડ કરે છે અને કોઈ જ્ઞાનની ઉપાસના કરી અને નેતિ કરીને આ જ્ઞાન સમાજમાં પીરસવાનો પ્રયત્ન કરે. આ 3 વાતો ભગવાને આ શ્લોકમાં અધ્યાયમાં સમજાવી છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે 21 11મા સ્કંદ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત થયો. 21મા અધ્યાયની અંદર અહીંયા 43 શ્લોક હતા, એને આપણે આપણી બુદ્ધિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કર્યો. કારણ કે વેદો તો સંસ્કૃતમાં છે, આપણે કાંઈ કાશી ભણવા ગયા નથી, પણ આપણે આવા મહાપુરુષના સાનિધ્યમાં રહી એના પ્રવચનો સાંભળી અને એમાંથી જે કાંઈ વીણેલા મોતી હતા એ વીણેલા મોતી આપણે અહીં સમજવાનો પ્રયત્ન કર્યો.